હેલો, કેમ છો? મજામાં? ભાઈ, મોટે ભાગે આપણા જીવનમાં પાટિયાઓનું ઘણું મહત્વ હોય છે. તમે જુઓ, જ્યાં પણ જાઓ ત્યાં કોક ને કોક પાટિયું તમને કોઈક ઈશારો કરતું હોય છે. અને આ પાટિયાઓની દુનિયા પણ અદ્ભુત રીતે હોય છે. તમને કંઈક એવા ઈશારા, કંઈક એવું કંઈક કહેવા માંગે છે, જો તમે ખરેખર સમજો ને જિંદગીમાં ઉતારો તો મજા પડી જાય. એક પાટિયું તમે એક સૂત્ર ઘણી જગ્યાએ વાંચ્યું હશે, ફક્ત સ્ત્રીઓ માટે. હવે સામાન્ય પુરુષોને હંમેશા એ પ્રશ્ન રહ્યો છે કે આ માત્ર આ લોકો માટે આટલી બધી સુવિધાઓ કેમ? આપણા માટે કશી જ વિશેષ અલાયદી સગવડો કેમ નહીં? હવે એમાં કંઈ થઈ શકે એમ છે નહીં. પણ પુરુષ તરીકે જન્મ લેવો અને પછી કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો એ કદાચ પુરુષો જ સમજી શકે એવી આ આખી ઘટમાળ છે. અને આ ઘટમાળના દરેક પગથિયાને આજે આપણે જરા સમજવાની કોશિશ કરવાના છીએ, કારણ કે પહેલી વખત એવું એક સૂત્ર આપણને પ્રાપ્ત થશે જે ફિલ્મ તરીકે જોવામાં તો મજા પડશે જ, આઈ એમ શ્યોર, પણ કદાચ આપણે જીવનમાં પણ ઉતારીને કોઈકને બે ધડક બિંદાસ બેફિકર કહી શકીશું કે આ ફક્ત પુરુષો માટે. મારી સાથે બહુ જ દિલથી, બહુ પ્રેમથી આવકારો અને ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરો એવા 3 અદ્ભુત કલાકારો કે જે આ ફિલ્મ લઈને તમારી સાથે આવે છે. અને ફિલ્મનું નામ જ મને તો બહુ ગમી ગયું છે, ફક્ત પુરુષો માટે. પ્લીઝ વેલકમ such an amazing star cast of the film. Very popular, very talented, our favorite મિત્ર ગઢવી. મુંબઈ હોય કે અમદાવાદ, સૌંદર્ય અને પોતાના આવડત અને અનુભવનો જાદુ જે હંમેશા વિખેર્યા કરે છે અને તમને પ્રભાવિત કરતા રહે છે, ઈશા કંસારા. એન્ડ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ ચહેરો હોય અને જેને જોવા માટે આ ઘરડાથી લઈને બાળકોથી લઈને દરેક જણ જો ઉત્સુક હોય તો એ છે આપણો યશ સોની. થેન્ક યુ વેરી મચ. વી વેલકમ યુ. તમે બધા પણ ફરી એક વખત તમારી જગ્યાએ જ્યાં પણ હો ત્યાંથી આ સરસ મજાના અદ્ભુત કલાકારોને સ્વાગત કરી શકો છો, એમને આવકારી શકો છો. થેન્ક યુ ફોર જોઇનિંગ અસ. થેન્ક યુ. ત્રણેય જણા જરા ઝોન આઉટ લાગો છો, થાક્યા છો આ બધું ચારે બાજુ ફરી ફરીને? થોડું, પણ હેપીલી ટાયર્ડ. મીઠો થાક. આ પ્રમોશન આમ ભલે અમને તો બહુ ઉમળકો હોય કે આજે અમારે ત્યાં યશ આવવાનો છે ને ઈશા આવવાનું છે ને મિત્ર આવવાને છે, પણ તમને લોકોને તો થાક લાગતો હશે નહીં? આમ થોડોક ક્યારેક તો કંટાળો આવતો જ આવશે. ઉમળકો તો હોય જ, તોય થાક અલગ વસ્તુ છે, પણ આનું એક્સાઇટમેન્ટ અલગ વસ્તુ. પ્રમોશનની તમે જ્યારે આટલી બધી જગ્યાઓએ ફરતા હો ત્યારે તમને એવું લાગે કે કંઈક બદલાવવું જોઈએ, કંઈક સરસ થાય તો કદાચ તમારો પણ એક આખો વિષયાંતર થાય, કે પછી એ જ રૂટીનમાં ઘરેડમાં બધું ચાલ્યા કરે છે અને તમે કલાકાર તરીકે એના ભાગમાં, એના હિસ્સામાં જીવ્યા કરો છો? આઈ થિંક આ ફિલ્મના પ્રમોશનમાં એવું નથી થઈ રહ્યું. બાકી આપણે યુઝ્યુઅલી એમ સવાલો થાય કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણો સંદેશ એકચ્યુઅલી પહોંચે છે કે નહીં, એવા સવાલ થાય. બાકી બદલવા માટે તો બહુ દૂરની વાત, પહેલા એકચ્યુઅલી શરૂ થવા જોઈએ પ્રમોશન્સ કે જે થઈ રહ્યા છે અને વધી રહ્યા છે, પણ બેટર થઈ શકે છે ઘણી બધી રીતે. ટુ સે કે એક સરસ મજાની વધારે સારી સ્ટ્રેટેજી, વધારે સારું પ્લાનિંગ અપ્લાય થઈ શકે. યા ડેફિનેટલી. મિત્ર, આઈ થિંક પ્રમોશન્સ બધી ફિલ્મના અલગ અલગ રીતે થવાના છે, કારણ કે દરેક ફિલ્મ કઈ કોલેજમાં નહીં જઈ શકે. ફોર એક્ઝામ્પલ, યશની ફિલ્મ હતી જગત. હવે જગતનું ક્રાઉડ કોલેજમાં જઈને તમે પ્રમોટ કરો તો હજુ બી અમે છેલ્લો દિવસના ડાયલોગ બોલીએ જ છીએ જ્યારે જઈએ છીએ. એટલે દરેક ફિલ્મની સ્ટ્રેટેજી અલગ હોય અને એ પ્રમાણે કામ થાય. તો જેમ કે આઈ થિંક બિલ્ડર બોયઝનું પ્રમોશન અલગ રીતે કરેલું એ લોકોએ, પેલું બિલ્ડિંગમાંથી પોસ્ટર લોન્ચ, એવી રીતે ફિલ્મની થીમ વાઇઝ તમે શું કરી શકો એ. અને અમે ભલે એક જ કદાચ સર્કિટમાં ફરતા હોઈશું કે કોલેજોમાં, પણ સામેનું ક્રાઉડ તો બદલાય છે. ત્યાં બાળકો બદલાય છે, પાસ થઈ ગયેલા નવા આવે છે, જે મળ્યા છે એ લોકોને અલગ છે કે અમે પહેલા બી મળેલા 3 વખતે અમને ફરી મળવા મળવા જો જૂનો ફોટો, તો એમનું એક્સાઇટમેન્ટ તો વધે જ છે. કોલેજમાં જવાથી હવે ફેર પડે 100%. ડિપેન્ડ્સ, એટલે કઈ ફિલ્મો જાય છે એ જે સ્ટ્રેટેજીની વાત કરી. પણ મને એવું લાગે છે કોલેજના છોકરાઓને એ બહુ, એક તો એ ક્રાઉડ એવું છે કે જે એનીવે ફિલ્મ્સ જોવાનું છે. કરેક્ટ. કોલેજમાં અમે બી હતા ત્યારે એવું જ હતું કે ફ્રાઈડે શું આવ્યું ભાઈ ચલો, તો જો અમે ઓલરેડી મળી લીધું છે, પ્લસ પેલો એક તો છે કે યાર આપણી ફિલ્મ, આપણા એક્ટર્સ,
અને મળી લીધું હોય તો એ તો 100% એ લોકો અમને કહે છે કે યાર 3 એક્કા બી તમે આવ્યા હતા ને અમે તરત જોવા ગયેલા ફોર એક્ઝામ્પલ. તો એમાં છે કન્વર્ઝન રેશિયો મારી. યશના અનુભવો કેવા છે? મારા માટે પ્રમોશન્સ થોડુંક પર્સપેક્ટિવ અલગ છે મારો. એટલે જેમ કે પ્રમોશન મારા માટે ઓડિયન્સ કરતાં વધારે મારા પર્સનલ ગ્રોથ માટે વધારે છે. કારણ કે હું આ એક જ ટાઈમ છે કે જ્યારે મારી ઓડિયન્સને આટલું સારી રીતે રોજે રોજ મળી શકું છું, એમને એડ્રેસ કરી શકું છું, રૂબરૂ એમને મળી શકું છું. કારણ કે શું થાય છે કે 3 એક્કા જ્યારે અનાઉન્સ થઈ ત્યારે એની હાઈપ ઓલરેડી બહુ બધી હતી. કદાચ અમારા પ્રોડક્શને એવો નિર્ણય લીધો હોત કે આપણે ગ્રાઉન્ડ પ્રમોશનના પૈસા નથી વેડફવા તો પણ કોઈ ફરક ના પડ્યો હોત. કારણ કે એ જે છેલ્લો દિવસની કાસ્ટ ભેગી થવાવાળો જે ઉમળકો છે એ ફરી ભેગો થવો જ લોકોને એક્સાઇટ કરી દીધા હતા થિયેટર સુધી આવવા માટે. એ જે એમનો અતૂટ પ્રેમ છે છેલ્લો દિવસ માટેનો અને અમારા 3 માટેનો, એ લોકોને ઓલરેડી એક્સાઇટ કરી દીધેલા. આ વખતે જ્યારે અમે ફક્ત મહિલાઓ માટેનું ખાલી નામ અનાઉન્સ કર્યું કે ફક્ત પુરુષો માટે, એ જે નામનું અનાઉન્સમેન્ટ વિડીયો અમે જે નાખેલો એની જ જે હાઈપ હતી એ ખાસી વધારે હતી. સો લોકોમાં એ એક્સાઇટમેન્ટ ઓલરેડી હતું અને પછી લોકોને ટીઝર ગમ્યું, ટ્રેલર બહુ ગમ્યું. લોકોમાં ખાલી ટાઇટલ અનાઉન્સમેન્ટથી જ આટલું એક્સાઇટમેન્ટ હતું. તો કદાચ એક ટાઈમે જો વૈશાલ સર એવું વિચાર્યું હોત કે આપણે ગ્રાઉન્ડ એક્ટિવિટી નથી કરવી, કારણ કે એ બહુ કોસ્ટલી વસ્તુ છે. કરેક્ટ. ગ્રાઉન્ડ પ્રમોશન બહુ જ પૈસા જાય છે એમાં. સો એ નથી કરવું તો પણ મને નથી લાગતું કે મેજર ફરક પડ્યો હોત. બટ આઈ ફીલ કે એ ઓડિયન્સ કરતાં પણ વધારે અમારા માટે વધારે છે. આ એક જ ટાઈમ છે કે જ્યારે તમારી ફિલ્મ આવતી હોય ત્યારે તમે ઓડિયન્સને રૂબરૂ, આખા ગુજરાતની ઓડિયન્સને તમે રૂબરૂ એમના ભેટે થઈ શકો છો અને મળી શકો છો. સો એટલે મારા માટે વધારે અલગ પ્રકારનું એક્સાઇટમેન્ટ છે. ઓફકોર્સ એ ટાયરિંગ પ્રોસેસ છે, કારણ કે શૂટમાં કેવું થાય છે કે 12 કલાક નક્કી છે. કારણ કે 12 કલાકની આ શિફ્ટ પૂરી થશે એટલે રજા આપવી જ પડશે, નહીં તો 1.5 શિફ્ટ લાગશે. પ્રમોશન્સમાં એવું નથી. પ્રમોશન્સમાં સવારે 7, 8, 9 જેટલા પણ વાગે નીકળવાનું હોય એ પછી પાછા આવવાનું નક્કી ન હોય. એટલે કદાચ અમારા માટે ટાયરિંગ થાય, બટ એટ ધ સેમ ટાઈમ જે અમે ઘણી કોલેજમાં કહેતા હોઈએ છીએ કે તમે અમારી ઊંઘ ઉડાડી દીધી. કારણ કે ઊંઘ મળતી ઓછી હોય છે, લગભગ 4-5 કલાકની ઊંઘ મળતી હોય. અને એ પછી જ્યારે અમે કોલેજમાં એક કોલેજથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાનું હોય ને ત્યારે કદાચ ગાડીમાં થોડી ઊંઘ ખેંચી લઈએ કે એવું કંઈક બધું ઊંઘ મેનેજ કરતા હોઈએ. તો જ્યારે ઓડિયન્સને મળીએ ને ત્યારે એમનો ઉમળકો જોઈને એ ભૂલી જઈએ છે કે આજે ખાલી 4 કલાકની ઊંઘ થઈ છે. એ ભૂલી જઈએ છે કે આજની કોફી નથી પીધી. એ ભૂલી જવાય છે કે ભૂખ લાગી હતી. એ બધું જ ભૂલી જવાય છે એમના ઉમળકા સામે. સો આવો લાવો ખાલી એક ફિલ્મના પ્રમોશન દરમિયાન જ અમને મળે છે. તો એ ઓડિયન્સ કરતાં વધારે લાવો મારો છે એવું મને. અને તમે ત્રણેય ખૂબ અદ્ભુત પોપ્યુલર કલાકારો છો, ધરખમ ટેલેન્ટેડ તો છો જ, અને ખાસા સમયથી ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા છો. હવે નહીં તોય તમારો ઘણો બધો ફિલ્મો આવી ગઈ છે. કોઈક બહુ ચાલી હશે, કોઈક ઓછી ચાલી હશે, પણ તમે હવે એક જાણીતા ચહેરા છો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી શકો એવી તમારી શખ્સિયત થઈ છે. પ્રમોશન્સે ખૂબ કરો છો. મને એ જણાવો કે ગુજરાતી ઓડિયન્સનો મિજાજ તમને કેવો લાગ્યો છે ફોર ગુજરાતી ફિલ્મ્સ? પ્રમોશનમાં ઉમળકો હોય, સામે એક પ્રકારનો એક મિજાજ હોય, તમને મળવાની ચાહત હોય, લોકો તમારા માટે થોડા ઘેલા કાઢે, થોડાક ઉત્સુક હોય, એમ આતુરતા હોય, એ બધું બરોબર. પણ છતાં એમને મળીને ગુજરાતી ફિલ્મો વિશેનો મિજાજ તમે એમનામાંથી કંઈ પારખી શક્યા છો, કંઈ જોઈ શક્યા છો, કોઈ અંદાજ મેળવ્યો છે પહેલાં, હવે કે હવે પછી? શું કહે છે તમારા અનુભવો? જો પ્રમોશન્સમાં તો ના ખ્યાલ આવે, બહુ સાચું કહું તો ઇટ ઇઝ અ બબલ ઇન અ વે. ઓવરઓલ કંઈક ખબર પડે કે ગુજરાતી ઓવરઓલ એટલું તો ડેફિનેટલી ગુજરાતીઓનો મિજાજ જરાક હવે બદલાયો છે? 12 મહિના પહેલા જુદો હતો કે 2 વર્ષ પહેલા જુદો હતો કે હવે કંઈ એવું કંઈ અંદાજ આવે? હા આવે. 2 મહિના 12 મહિના તો ના ખબર પડે, લોંગ ટર્મમાં જ આઈડિયા આવી રહ્યો છે. પણ નવા કોન્ટેન્ટ માટે જ્યારે રેડી, કારણ કે પેન્ડેમિક પછી એ લોકોએ બી બહુ બધું જોઈ લીધું. તો જ્યારે આપણે OTT પેનિટ્રેશન કર્યું ગુજરાતી ફિલ્મોનું, તો પહેલાં છે ને મને એવું લાગે છે કે નાટકની ઓડિયન્સ જ આપણી ગુજરાતી ઓડિયન્સ હતી ફિલ્મની. રાઈટ. હવે એવું છે કે OTTને કારણે દે આર સિકિંગ ફોર ન્યૂ કોન્ટેન્ટ. એટલે ફોર એક્ઝામ્પલ અમે લોકો હમણાં ગઈકાલે ગયેલા તો એક કોઈ ફેન હતો જે જગતનું પોસ્ટર બનાવીને લાવેલો. હવે જગત જેવી ફિલ્મને નું પોસ્ટર બનાવવું એ ઇટ ઇઝ નોટ અ ફેન મોમેન્ટ. ફેન મોમેન્ટ કમર્શિયલ સિનેમાનો વધારે બને, પણ આટલા સારા કોન્ટેન્ટનો બી એક ફેન મળ્યો. હું જ્યાં બી જઉં છું તો મને સૌથી વધારે હવે મારી જોડે વાત થાય છે ઇકબાલ વિશેની, કે હું ના જવાબ આપું તો બી ઓડિયન્સમાંથી કોઈ બોલી દે કે યાર અમે ઇકબાલ જોયેલું, આ છે. બિલ્ડર બોયઝ જેવો સબ્જેક્ટ બને છે કે જે કદાચ આટલો રિલેવન્ટ સબ્જેક્ટ જે અહીંયા બન્યો, કરેક્ટ, ના બોલિવૂડમાં બન્યો. તો ઓડિયન્સનો એ મને ફરક તો જોવા મળે છે કે દે આર લુકિંગ ફોર અ ન્યૂ કોન્ટેન્ટ. અને એક કમેન્ટમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે જ દેખાય છે કે ભાઈ યાર આ યુનિક. જેમ કે અમારી જ્યારે ફક્ત પુરુષોનું ટ્રેલર આવ્યું તો યુટ્યુબ પર મેં કમેન્ટ્સ વાંચી, એમાં એ લોકોનું બધાનું એવું કહેવું છે કે હાશ
નવો કોન્ટેન્ટ, નવી વાર્તા, નવો વિષય, દાદા સનની કોન્ફ્લિક્ટની વાતને આવું દાદા પાછા આવવાના છે. તો બસ મને એવું લાગે છે કે એ ફરક પડી ગયો, જેમ કે જમકુડી ચાલી ગઈ. હોરર કોમેડી આની પહેલા આપણે બનાવી છે, અફરાતફરી હોય કે પણ ઇટ નેવર વર્કડ ફોર આવર ઓડિયન્સ. બટ જમકુડી બ્લોકબસ્ટર થઈ ગઈ વિથ રિલેટિવલી ન્યૂ સ્ટાર, એટલે વિરાટની પહેલી ફિલ્મ છે, તેમ છતાંય આટલી મોટી સુપરહિટ થવી. તો એ મિજાજનો ફરક છે કે કોન્ટેન્ટ આપો. ઈશા, યશ? મારા માટે આઈ થિંક ક્વાઇટ ફ્રેન્કલી ગુજરાતી એટલે મારું ઓડિયન્સ ઘણી બધી જગ્યાએ વેચાયેલું છે. તો મને ગુજરાતી ફિલ્મો માટે હમણાં રિસન્ટલી જ પ્રતિસાદ મળવા માંડ્યો છે કે જેમાં મને લોકો ગુજરાતી ફિલ્મોના લીધે વધારે ઓળખતા હોય. કારણ કે અમદાવાદમાં બી ફરો કે ગુજરાતમાં બી ફરો તો હજી ક્યાંક લોકોને એવું છે કે અરે આ મેડમ સરવાળી છે કે આ બીજી કોઈ શો વાળી છે. ગુજરાતી ફિલ્મોને લઈને હવે મને ધીરે ધીરે થોડો રિસ્પોન્સ મળ્યો છે, જેનાથી ખાલી હું એટલું કહી શકું કે જ્યારે બી હું લોકોને મળું છું તો લોકો એટલું કહેતા હોય છે કે જોઈએ છે અમને ગુજરાતી ફિલ્મો, પણ ઓરિજિનલ જોઈએ છે. અને જ્યારે ઓરિજિનલ કોન્ટેન્ટ એ લોકોને મળતું હોય છે ત્યારે બહુ જ એ લોકોને આનંદ થતો હોય છે. બટ એટ ધ સેમ ટાઈમ અમુક લોકો એવા બી હોય છે કે જે લોકોને ખબર જ નથી હોતી કે ગુજરાતી ફિલ્મો આવી. ઘણી બધી ફિલ્મો છે જે લોકો સુધી કદાચ પહોંચી નથી શકતી, કારણ કે નો ડાઉટ સરસ ગુજરાતી ફિલ્મો બને છે, કોન્ટેન્ટ સરસ બની રહ્યું છે, મોટા મોટા ડિરેક્ટર્સ અને સારા ટેકનિશિયન્સ આખી ફિલ્મ બનાવી રહ્યા છે. પણ જે ઓડિયન્સ જ્યાં છે, કારણ કે એ લોકોનું એક્સપોઝર ખાસું બધું છે, 10માંથી માત્ર 2 કે 3 ફિલ્મો પ્રોપરલી મોસ્ટ ઓફ ધ પીપલ સુધી પહોંચી રહી છે. સો જેના લીધે કન્ઝ્યુમ નથી થતું કોન્ટેન્ટ. કોન્ટેન્ટ બની રહ્યું છે પણ કન્ઝ્યુમ કરવા માટે હજી આપણી પાસે ઘણી બધી એનર્જી છે જે વપરાઈ નથી ઓડિયન્સ તરફથી. સો આઈ વિશ દેટ એ એક ચેન્જ થઈ શકે. અને હું પર્સનલી અત્યારે હવે એટલીસ્ટ એ કોશિશ કરી રહી છું કે આવી જ રીતે જેમ કે પ્રમોશન્સમાં હોય કે આપણે ફિલ્મોની ચોઇસીસ હોય કે ફિલ્મોની ફ્રીક્વન્સી હોય, એ કદાચ અમારા હાથમાં છે કે કેવી પિક કરવી ને કેટલી પિક કરવી, સો દેટ આઈ કુડ રીચ ટુ માય ગુજરાતી ઓડિયન્સીસ. હું અગ્રી કરું છું બંનેની વાત પર. વર્ગ એટલે ખાસું એવું અપડેટ તો થયા જ છે લોકો, અને ગુજરાતી ફિલ્મોનું એક્સેપ્ટન્સ પણ આવ્યું છે. કદાચ આજે જેમ છેલ્લો દિવસ એ સમયે જેટલી ચાલી હતી અને આજ સુધી લોકો યાદ કરે છે, એટલે ગઈકાલના જ પ્રમોશનમાં હું કોફીનો ડાયલોગ બોલીને આવ્યો છું. સો આટલો બધો પ્રેમ, અને એ પછી જેટલી ફિલ્મો ચાલી છે, તો કદાચ જો છેલ્લી દિવસ જેવી ફિલ્મ એટલે એટલું ચાલવાવાળી કોઈ પણ ફિલ્મ જો આજે આવી હોત તો કદાચ એના કરતાં પણ વધારે વર્ગ એને જોયું હોત થિયેટરમાં. રાઈટ. તો એટલે વર્ગ તો વધ્યો છે, પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજી એક નાનકડો એવો વર્ગ છે કે જેમને એવું ફીલ થાય છે કે ગુજરાતી ફિલ્મ હું ના જોઉં. એટલે જસ્ટ બિકોઝ એ ગુજરાતી ભાષાની ફિલ્મ છે તો હું ના જોઉં, ગુજરાતી ફિલ્મ ના જોવે. અને એ કદાચ એમની આજુબાજુના વાતાવરણનો પણ વાંક હોઈ શકે કે એ જે વાતાવરણમાં છે ત્યાં કદાચ જો એ ગુજરાતી ફિલ્મ જોશે તો એ લોકો એને જજ કરશે કદાચ મે બી. સો એક વર્ગ, નાનકડો વર્ગ છે જ હજી. બહુ સાચી વાત છે. આઈ ફીલ હા, એટલે ઓફકોર્સ અત્યારે જે વર્ગ જોઈ રહ્યો છે એનાથી જ ખાસું એવું રેવન્યુ જનરેટ થઈ રહી છે અને એ ફૂટફોલ દેખાઈ રહ્યા છે. બટ સ્ટીલ આ બોક્સ ઓફિસ માટે આ વાત નથી કરતો, પણ એ પણ જો વર્ગ ખુલે તો એ બહુ એક નવો જોનરા ખોલશે એ વર્ગ. એ મને બહુ સ્ટ્રોંગલી લાગે છે. કદાચ એ વર્ગને તો વાંધો નથી જો ગુજરાતી ફિલ્મ ઉપર અમુક ફેસ્ટિવલના પાંખિયા હોય તો એમને જોવામાં વાંધો નથી, બટ એ પાંખિયા લાગતા પહેલાં એ ફિલ્મ જોઈ હોય એવું બહુ ઓછું થયું હોય એ વર્ગનું, એવું મને લાગે છે. બીજો એક વર્ગ એવો છે કે જેને ફોન પર કે પાયરેટેડ પ્રિન્ટમાં ગુજરાતી ફિલ્મ જોવી છે. ગુજરાતી ફિલ્મ જોવી છે એનો વાંધો નથી, પણ ખર્ચે કોણ? ના, ખર્ચે છે. એ ખર્ચે છે હિન્દી ફિલ્મમાં અથવા તો એવી મોટી ફિલ્મમાં કે જ્યાં એમને એવું લાગે છે કે ના આ થિયેટર એક્સપિરિયન્સ હશે. બટ આજે ગુજરાતી ફિલ્મમાં પણ એક થિયેટર એક્સપિરિયન્સની વાત કરું ને તો આજે કેટલા મોટા સ્કેલ ઉપર એ પછી સાઉન્ડ ડિઝાઇનિંગ હોય કે કલરિસ્ટ હોય કે પછી ડીઓપીના કેમેરા હોય કે એ એટલા મોટા સ્કેલ પર હવે બધું યુઝ થઈ રહ્યું છે કે મને એટલો તફાવત નથી લાગતો કે હા ઓફકોર્સ બોલિવૂડ ફિલ્મમાં કારણ કે એ લોકોની પાસે રેવન્યુ જનરેશનનું મોડ્યુલ ખાસું મોટું છે, ઓવરઓલ નેશન છે, તો એમનું બજેટ વધારે હોવાનું, એમનું ઓવરઓલ દરેક ડિપાર્ટમેન્ટનું બજેટ વધારે હોવાનું. બટ એટ ધ સેમ ટાઈમ અહીંયા જેટલું પણ બજેટ છે એમાં ક્યાંય પણ કાચું કામ નથી થઈ રહ્યું. અત્યારે એ વર્ગની ફિલ્મો નથી બનતી કે
એક્સ અમાઉન્ટ એક ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલી હોય ને એ ડિપાર્ટમેન્ટમાં આટલી કટકીઓ થઈ રહી છે. ના, દરેક વ્યક્તિ એ ડિપાર્ટમેન્ટને કઈ રીતે એક્સ અમાઉન્ટમાં એ વાય અમાઉન્ટ જેવું રિઝલ્ટ આપી શકે એવા જ પ્રયત્નો કરી રહ્યા છે. સો એ થિયેટર એક્સપિરિયન્સ છે, એક વખત જોશો તો વધારે તમને આઈડિયા આવશે. બટ એ પણ ક્યાંક આ બે વર્ક છે, જો ભળી જાય તો મને લાગે છે કે આપણે, કારણ કે આપણી જોડે ઓડિયન્સનો અભાવ નથી, આપણી જોડે ગુજરાતી પોપ્યુલેશનનો અભાવ નથી, આપણે પણ ઘણા બધા રેકોર્ડ્સ તોડી શકીએ છીએ એઝ ગુજરાતી કમ્યુનિટી. આપણી પાસે ઓડિયન્સ તો બહુ મોટું છે, ગુજરાતી પોપ્યુલેશન તો ખાસું મોટું છે, કદાચ કોઈની પાસે એટલો આવો લાવો નથી. તો કેમ ખાલી સાઉથ કે કેમ ખાલી મરાઠી કે કેમ એ લોકો જ આ બધા રેકોર્ડ્સ તોડી શકે? તો આપણી બી ફિલ્મના રેકોર્ડ તૂટે જો આ બે વર્ક ક્યાંક જોડાઈ જાય, એવું મને લાગે છે. કેટલી સરસ, કેટલી બધી સરસ, અદ્ભુત અને એકદમ આમ સમજણવાળી ડાઈ વાતો કરે છે. ક્યાં હતો તું? કેમ આવતો નથી અમારે ત્યાં? વારે વારે કેમ નથી આવતો? તને ના પાડે છે આ લોકો? અરે ના યાર, બહુ મજા પડી. કેટલા સુંદર બે, એટલે હું આ પ્રશ્ન લગભગ, મિત્ર તો એમ થશે કે કંઈક પ્રશ્નો બદલો, મને ખબર છે તમે શું પૂછવાના છો. એટલા બધા, એ એટલી બધી વખત અમારે ત્યાં આવ્યો છે એની ફિલ્મો સાથે રાઉન્ડ ટેબલ્સમાં, અને અમે આ પ્રશ્નો વારંવાર કરીએ છીએ. માત્ર એક નિસ્બત એ જ હોય છે કે કોઈક રીતે આપણે થોડા વધારે ગુજરાતીઓ સુધી પહોંચીએ, કોઈક રીતે આપણું સરસ મજાનું કન્ટેન્ટ, પ્રયત્ન એ લોકો સુધી પહોંચે અને આપણને વધારે ઓડિયન્સ મળે. તો કદાચ આપણા બધાના પ્રયત્નો લેખે લાગે. તારો આ આખું મંતવ્ય એટલું બધું ઇન્સાઇટફુલ છે. આ એક પેલો જે કદાચ જેને ગુજરાતી ફિલ્મ જોવામાં લોકો જજ કરી રહે છે એ, અને બીજું કે જેને પાયરસી સાથે થોડીક વધારે ફિલ્મો જોવી છે, આવો જવાબ હજી સુધી અમારા સુધી આ રીતે આવ્યો નથી. એટલે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. અને અમને બહુ આનંદ છે કે આજે તમે ત્રણ અમારી સાથે જોડાયા છો. ફક્ત પુરુષો માટે કેમ કરવું પડ્યું, સ્ત્રીઓ માટે તો તમે સરસ વાતો કરી. તું તો છેક અંદર જઈને ઝાંકી આવ્યો બધું, ને ખાસું બધું તું જોઈ આવ્યો કે આ લોકોના મનમાં આવું ચાલે છે અને જીવનમાં આવું ચાલે છે. હવે શું પુરુષોના કિસ્સાઓ શર્ટની અંદર ઝાંકવાનો છે કે શું છે આ લોકોની તકલીફ? શું વાત કરે છે આ ફિલ્મ? હવે દાદા અમારા બધાના અંદર ઝાંખવાના છે. ઓકે. અને એની સાથે થોડું ભેળસેળ કરીને એવી ધાંધલ ધમાલ કરવાના છે કે અમારા લગ્ન તૂટી જાય. અરે યસ, તો એ બેઝિક સ્ટોરી છે. સો મૂળભૂત વાર્તા, પ્રમોશનમાં તો ઘણી બધી વાત થઈ છે, પણ આ માધ્યમ થકી બી કે જેમ ફક્ત મહિલાઓ માટેની એક સરસ એવી વાત બની હતી કે એક સરળ ફેમિલી, એમાં એક યુનિક ટ્વિસ્ટ હતો કે આવો સુપર પાવર મળે છે. તો સેમ ફોર્મેટમાં આ એક સરળ ફેમિલી જેમાં એક યુનિક ટ્વિસ્ટ એવો આવી જાય છે કે ગુજરી ગયેલા દાદાને નીચે આવીને અમારા બેના લગ્ન તોડાવવા છે, એની વાત છે. બટ ઓવરઓલ ફેમિલી ઓડિયન્સ એ રીતે વધારે આને એન્જોય કરશે કે જે ફેમિલી જે બતાવી છે, જે ફેમિલીને સ્ક્રીન ઉપર મૂકી છે, અને એમની જે કેમેસ્ટ્રી છે એ એટલી અલગ રીતે અમારા ડિરેક્ટર રાઇટરે મૂકી છે ને કે ત્યાં જ્યારે આ ઘટના બની રહી છે ને ત્યારે દરેક ઘટનાઓનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે, એને સેમ વેલ્યુ મળે છે. એવું નથી કે એક જ ટ્રેક, આ જ ટ્રેક પાવરફુલ ચાલી રહ્યો છે અને આ ઘરમાં શું ચાલે છે એ તો વાર્તાને આગળ વધારવા નીકાળી દો. સો એ નથી, એ મને બહુ ખાસ વાત લાગી આ ફિલ્મની, જેના લીધે મને થયું કે ના, આ ફક્ત મહિલાઓ માટેને ડાઉન નહીં કરે, આ એનો સેકન્ડ પાર્ટ પરફેક્ટ હોઈ શકે, એને અપવર્ડ્સ જ ટ્રાવેલ. તમારે બેને લગ્નનો બહુ મેળ પડતો નથી નહીં? કંઈક ને કંઈક વિઘન, અડચણ. તમે પેલા 3 એક્કામાં ખાસું જજુમ્યા, ત્યારે માળ જઈને બાટલીઓ ફેરવીને બધું કર્યું, ત્યારે મેળ પડ્યો. એટલે હવે એવું છે કે નવું કે તમને બંનેને પહેલા ભેગા કરવાના, પછી વચ્ચે કોઈક તોડવા આવે અને પછી પાછું ભેગું થાય તો મજા આવે યાર. સારું, તમારે બે જ કર્યા કરવા છે કોન્ફ્લિક્ટ પણ. કરવા દો ને યાર, આટલી ગુડ લુકિંગ પેર છે યાર. એબ્સોલ્યુટલી, હું હજી કહેવા જ જતો હતો મિત્ર કે એક નવી પેર ફ્રોમ લાસ્ટ 2 મૂવીઝ, એટલે એક 3 એક્કા અને હવે પછી યશ અને એશાની એક નવો જ પેરિંગ. ડુ યુ થિંક ધેટ ધીસ ઇઝ વર્કિંગ ફોર યુ ગાઈઝ ઓર ફોર ધ ગુજરાતી સિનેમા? એટલે અમે તો શું કહીએ અમારા વિશે, પણ ના કંઈક કહો. બેઝિકલી કેવું થાય કે કામ કરતી વખતે મને ઈશા જોડે મજા આવે છે, કારણ કે કેમેસ્ટ્રી ફીલ અંદર થાય છે. રાઈટ. એ રીતે થાય છે કે ઘણી વખત ઘણા સીન્સમાં કે એવી જગ્યાએ અમારે પહેલેથી નક્કી હંમેશા કરવું પડે કે ના, આ વસ્તુને આપણે આ રીતે જ લઈશું ને આ રીતે જ લઈશું, એવું નથી થતું. કદાચ મારું કંઈક અલગ મને વિચાર આવ્યો અને મેં લઈ લીધું. એક સીન હતો, અમે સોંગ શૂટ કરતા હતા અને એમાં સ્ટેડી કેમ પર એ શોટ લેવાનો હતો, થોડો ટ્રિકી શોટ હતો, એ વન શોટ જ લેવો પડે એવો હતો, કનેક્ટેડ શોટ હતો તો. સો એમાં બહુ બધા રીટેક થયા, ટેકનિકલ રીટેક્સ. એમાં એક્શન પણ ખાસી કોમ્પ્લિકેટેડ હતી, ઠોકર વાગે છે અને અમારે જઈને એક્ઝેક્ટ માર્ક ઉપર જ ઊભા રહેવાનું છે ને એ પણ લાગવું ન જોઈએ, સ્મૂથ ફ્લોઈંગ લાગવું જોઈએ. હવે એમાં બહુ બધા ટેક થઈ ગયા.
તો ત્યારે અમને એવું થયું કે યાર હવે આ એકનું એક કરી રહ્યા છે એવું ફીલ થઈ રહ્યું છે ને, એવું થતું હોય છે ઘણી વખત. તો મેં ઈશાને કીધું કે હું કંઈક હવે અલગ કરીશ, તો ઈશાએ કીધું હું બી કંઈક અલગ કરીશ. અમે લોકોએ નક્કી નથી કર્યું શું અલગ કરશું, અને એ ટેકમાં લકીલી ટેકનિકલી પણ બધું સારું થયું. અને અમારા બંનેનું ઇવન તો અમે બંને એકદમ ડિફરન્ટ એક્શન કરી છે અત્યાર સુધી ફિક્સ થયેલી છે, તેમ છતાં એણે એટલું સારી રીતે રિસીવ કર્યું કે મારી એક્શન જસ્ટિફાઈડ લાગે. અને સેમ ગોઝ ફોર હર, કે એણે એટલી અલગ પ્રકારની એવી એક્શન કરી કે એણે મને પણ સરપ્રાઈઝ કરી દીધો, તો એ મારા સરપ્રાઈઝ રિએક્શન પણ આપ્યા. સો એ કેમિસ્ટ્રી આઈ થિંક મારા માટે તો વર્ક કરી રહી છે. લેટ્સ સી. 3 એક્કામાં લવ સ્ટોરી ખાસ કરીને અમારા બંનેની એટલો મોટો પાર્ટ હતો નહીં, બટ આ ફિલ્મમાં એ ઓવરઓલ જોવાની લોકોને મજા આવશે, અને કેમિસ્ટ્રી જે હું વાત કરી રહ્યો છું એ આ ફિલ્મમાં દેખાશે. સો આઈ એમ હોપફુલ. એ તો આઈ થિંક ઓલરેડી જાદુ સોંગમાં ભરીને આપણી ફિલ્મોને એક પેરની જરૂર છે એવું લાગે છે, કારણ કે તમે જુઓ બોલિવૂડમાં એક આખો એવો દોર આવી ગયો કે જ્યારે જુદી જુદી પેર્સ રૂલ કરતી હતી, અને કંઈ નહીં તો એને જોવા. હજી થોડા વર્ષો સુધી શાહરુખ કાજોલ હજી પણ આપણને કેટલાક એના ખાસ ચાહકોને તો મન થતું હશે, નવી પેઢીને કદાચ એનો ચામ ન કદાચ ખ્યાલ હોય, પણ હજી પણ આપણને જો શાહરુખ કાજોલ જોડ્યો હોય તો જોવા જવાની ઈચ્છા થાય. એવી ઘણી બધી પેર્સ, રણવીર દીપિકા છેલ્લે આવેલી, આ પેરને પણ તમે વારંવાર જોવા ચાહો. આપણે ત્યાં એવી કોઈ પેર હજી સુધી બહુ આમ જોરદાર જોડી તરીકે નોટિસ નથી થઈ. ડુ યુ થિંક દેટ યુ વિલ બી એબલ ટુ ફિલ ધેટ ગેપ? એટલે એવું આઈ થિંક ફોર્સ કરવાની કોઈ જરૂર નથી ક્યાંય પણ, એ કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય. આઈ થિંક શાહરુખ અને કાજલ ઓલ્સો દે સ્ટાર્ટેડ ઓફ એઝ બેસ્ટ ફ્રેન્ડ્સ, અને હેન્સ એ કેમિસ્ટ્રી દેખાઈ, અને એ નેચરલી આઈ થિંક એક્ટર્સમાં આવી જતી હોય છે. અમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતા હોઈએ કે પહેલું નરેશન સાંભળતા હોઈએ, તો ઇફ ઇટ્સ અ ટિપિકલ લવ સ્ટોરી, આપણે એઝ એક્ટર્સ ઓલવેઝ ઇમેજિન કરતા હોય છે કે વિચ કો એક્ટર ડુ આઈ વોન્ટ ટુ વર્ક વિથ ઓન ધીસ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ. કારણ કે આપણે ગમે એટલું કહી લઈએ કે આઈ હેટ ધીસ પર્સન, પણ હું કામ તો કરીશ, પણ એ કેમિસ્ટ્રી નહીં જ બને. સમવેર ઓર ધી અધર તમારે એ માણસને લાઈક કરવું જરૂરી છે, એના એઝ ઓન અ હ્યુમન લેવલ ઓલ્સો. કે આજે અમારી જ વાત કરીએ તો જ્યારે તમને પહેલાથી કોઈ સામે કહે કે ઓકે યુ નો તમારી ઓપોઝિટ યશ છે કે તમારી ઓપોઝિટ ઈશા છે કે કોઈ બી XYZ છે, તો તમને વાત ગમવી જોઈએ, કારણ કે એ 30 દિવસની જર્ની છે. 30 દિવસ તમારે 12 કલાક એ માણસની સામે રહેવાનું છે, અને જેમ આ અનસેડ કેમિસ્ટ્રી જે બની જતી હોય છે ઓન સ્ક્રીન, જે નથી કહેવાની જરૂર પડતી, એ ખાલી બોન્ડથી આઈ ફીલ આવશે. So as actors, yes, we definitely need first of all romantic films. એટલે મને તો પર્સનલી બહુ જ ગમે છે રોમાન્સ ડ્રામા કરવું કે જોવું ઓલ્સો. અને આઈ ફીલ શરતો લાગુ હોય કે નાડી દોષ હોય કે એકચ્યુઅલી ઘણા ઓછા એવા નામ છે જે લવ સ્ટોરીમાં આવે છે. સો પર્સનલી મને તો હું ઈચ્છું છું કે ઘણી બધી લવ સ્ટોરીઝ બને ને ઘણા બધા આવા એક્ટર કપલ્સ, ઓન સ્ક્રીન કપલ્સ નીકળીને બહાર આવે, સો દેટ એક નવો રોમાન્સ જોનર એક લેવલ અપ થઈ શકે. બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક એઝ એક્ટર્સ વી હેવ ટુ બી ઓનેસ્ટ ટુ ધી અધર એક્ટર, અને ઇનસિક્યોરિટી વગર જે યશ જોડે મને નથી થતી, કે તમે જ્યારે આપણે ઘણી બધી શું કહેવાય યશનું લોકોને લાગતું હોય છે કે આ આવો હશે ને તેવો હશે, જે મારી બી હતી, યુ નો કે રૂડ હશે કદાચ, કે બહુ મોટો સ્ટાર થઈ ગયો છે તો શું યુ નો હા કંઈ બોલતો નથી. ઘણા બધાને એવું લાગે છે, મને પણ એવું લાગતું હતું 3 એક્કા પહેલા પણ. અને કારણ કે મેં ત્યારે કામ નહોતું કર્યું, કે વી વર નોટ ઇવન ફ્રેન્ડ્સ દેટ વેલ, તો મને એવું મિસકન્સેપ્શન હતું. પણ પછી જ્યારે તમે એક પ્રોસેસમાં ઉતરતા હોવ છો તો તમારે શું કહેવાય, તમારી ઓરિજિનાલિટી બહાર આવી જ જતી હોય છે. તો અમને એવું લાગતું હતું કે યસ કંઈ સારા જવાબ આલતો નથી. આજે જે રીતે એને આખો આમ ડિટેલ્ડ જવાબ આપ્યો છે, હું તો ફ્લેટ થઈ ગયો કે ચાલ હવે મજા પડશે એમ. એ FPM માં અમને ફક્ત પુરુષો માટેમાં એ એક્સપ્લોર કરવાનો એક મોકો મળ્યો, અને ઇટ વોઝ અ ગ્રેટ પ્રોસેસ. એબ્સોલ્યુટલી. અને મને લાગે છે ગુજરાતી ઓડિયન્સ માટે આજની પેઢી કદાચ હવે આ પેરિંગમાં ને એમાં તો, એટલે આ જોડી પણ છે ને, આમ જોવા જઈએ તો સમયનો દસ્તાવેજ છે. એ સમય હતો જ્યારે શાહરુખ ને કાજોલ જે રીતે પ્રેમમાં પડતા હતા, તો એ આખે સમાજનો પણ એવો એક શિરસ્તો હતો કે 2 જણ ભેગા થાય અને દુનિયાથી લડે ઝઘડે ને ભેગા થઈને પછી આખી જિંદગી.
આજકાલ બધો કામકાજ 24-25 કલાકનું થઈ ગયું છે. 48 કલાક તો બહુ થઈ ગયા આ લોકો માટે. એટલે એમને પેલી પેરિંગ વાળી વ્યવસ્થા સમજાય ના સમજાય, આખી પેઢી જ કદાચ ડિસ્કનેક્ટેડ ફીલ કરે છે. બટ યુ લુક બ્યુટીફુલ ટુગેધર. 3 એક્કા હોય કે પ્રોમોઝ હોય, વી વુડ લવ ટુ સી યુ મોર એઝ પેર ઇન ધ નેક્સ્ટ ફિલ્મ. પણ હું તમને કહું, મારી એક ફેવરિટ જોડી તો 3 એક્કા જ મને આપી છે, એ મિત્ર અને તર્જનીની છે. એટલી બધી એમ ક્યુટ ને એવી એમ લાગે ને કે આ બંને ઝઘડે છે અને પ્રેમ કરે છે. ને મારે ખાસ કેવું છે ફિલ્મના પ્રોડ્યુસર્સ ને, મિત્રને હવે મહેરબાની કરીને ભાઈબંધ ના બનાવશો. હું લડવા આવું એટલું બધું હું અકળાઈ એ ઓલરેડી સાંભળી લીધું છે એ લોકોએ. સંભળાઈ ગયું છે. આ વખતે અમે ભાઈઓ બન્યા છે. આ વખતે મિત્ર નથી, ભાઈ છે. વાહ, ચાલો. બટ થેન્ક યુ. ઓફકોર્સ એટલે તને ઓળખતા હોઈએ, જાણતા હોઈએ ત્યારે મને એવું ચોક્કસથી લાગે that you can pull the entire movie on your થેન્ક યુ સર. shoulder. Fingers crossed. ઓકે, ફક્ત સ્ત્રીઓ માટે, ફક્ત પુરુષો માટે સાવ જુદો અનુભવ અમિતાભ બચ્ચન સાથે યશ કામ કરવાનું આમ બન્યું, પણ જુદી રીતે કે થોડું કે ઓછું, કેવો રહ્યો એ અનુભવ? ગજબ. એટલે બહુ બધી વાતો થઈ છે. ફક્ત મહિલાઓ માટે શૂટ કરી ત્યારથી જ બહુ બધી વાતો થઈ છે બચ્ચન સાહેબ વિશે. પણ મને નથી લાગતું કે હું શબ્દોમાં મૂકી શકું છું એ અનુભવને. કારણ કે બાળપણથી, એટલે એક્ટર બનવાનું વિચાર્યું એ પહેલાંથી બચ્ચન સાહેબને જોતા આવ્યા છીએ. અને એમની ફિલ્મો આજે પપ્પાની ફેવરેટ ફિલ્મ હોય ને ઘરે ચાલતી હોય, કે દાદા કંઈક જોતા હોય. અને બચ્ચન સાહેબને તો એટલે જન્મથી જ જોતા આવ્યા હોઈશું એવું હશે. એમ જ્યારે સમજણ નહીં પડતી હોય કે આને ફિલ્મ કહેવાય ત્યારે બચ્ચન સાહેબને જોઈ લીધા હશે. અને આજે અહીંયા ઇન્ડિયામાં બહુ જ મોટી કોમ્પિટિશન છે એક્ટર બનવા માટેની. બહુ જ બધા ટેલેન્ટેડ લોકો છે બહાર. એક પણ વ્યક્તિનું એવું સપનું ન હોય કે બચ્ચન સાહેબ સાથે કામ નથી કરવું. એ તો શક્ય જ નથી. દરેકનું સપનું હોય જ કે બચ્ચન સાહેબ સાથે કામ કરવું છે જીવનમાં, એકવાર તો એકવાર, પણ બચ્ચન સાહેબ સાથે કામ કરવું છે. અને એ સપનું આવી રીતે પૂરું થાય આપણી માતૃભાષાની ફિલ્મમાં, જ્યાં બચ્ચન સાહેબે આજ સુધી કામ નથી કર્યું, તો એ કેટલું સ્પેશિયલ લાગે. સો એ ફક્ત મહિલાઓ માટેનો અનુભવ હતો. અને જ્યારે ટેક શરૂ થવાનો હતો ત્યાં સુધી ઓબ્વિયસલી તમે બચ્ચન સાહેબ હોય ત્યારે એમની આંખમાં આંખ ન જ જાય તમારી. એટલે ઇનબિલ્ટ હોય કે આંખ ઉપર ન થાય. પણ એ જ્યારે ક્લેપ ઠક થઈ અને આમ ત્યારે ધ કેરેક્ટર ટુક ઓવર મી, અને પછી તો આંખ નાખવી જ પડે, એમાં કોઈ ઓપ્શન નથી. યુ હેવ ટુ બી પ્રોફેશનલ એટ દેટ ટાઈમ. તો ત્યારે જ્યારે એમની આંખમાં ગઈ ને ત્યારે બધી દુનિયા રોકાઈ ગઈ હતી બોસ. એ મોમેન્ટ હજી બી મને યાદ છે, કારણ કે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સનો ટાઈમ હતો, તેમ છતાં મને આમ એટલો લાંબો સમય લાગેલો. અને બહુ બહુ અદ્ભુત મેજિકલ. એમને ધીમે રહીને કીધું નહીં કે વધારે ગુજરાતી ફિલ્મો કરો ને, અમારી જોડે આવવાનું? ત્યારે મેં એમને મારા ડાયલોગ સિવાય કંઈ નથી કીધું. એમને એમ ફ્લોર પર બી હું ડાયલોગ સિવાય કશું જ નથી બોલ્યો. અને પણ બહુ અદ્ભુત અનુભવ હતો. અને ખાસ કરીને એ પોતે પણ એ બહુ સારા મૂડમાં હતા, એકદમ મસ્તીના ઝોનમાં હતા. એટલે મારી જોડે બી એટલી બધી મસ્તી કરી છે એમણે ત્યારે. ઓવરઓલ યુનિટ સાથે જ બહુ મસ્તી કરી હતી એમણે. અને જ્યારે આટલા મોટા વ્યક્તિ કે જ્યારે તમે કોન્શિયસ થઈને સેટ ઉપર પહોંચ્યા હો કે મારે બચ્ચન સાહેબ સાથે કામ કરવાનું, તમે 10 દિવસથી પોતાને પ્રિપેર કરતા હો કે મારી ભૂલ ન પડવી જોઈએ, કંઈ પણ થઈ જાય. અને એ વ્યક્તિ આવીને આટલું લાઇટ માહોલ કરી નાખે કે જાણે કંઈ છે જ નહીં, એ પોતે એવો માહોલ બનાવી દે, તો તમને કેટલું સ્પેશિયલ ફીલ થાય કે એમને કશું જ કરવાની જરૂર નથી. તેમ છતાં ખાલી અમને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે એ આટલું બધું આમ એફર્ટ લે છે. હા. અને એમનું ડેડિકેશન કેવું, એમનું ગાડી ઉપર બેઠા છે ફક્ત મહિલાઓના સીનમાં. જ્યારે શોર્ટ ચેન્જ થયા અને ગાડીની મૂવમેન્ટ કરવાની હતી, એ આખા શૂટ દરમિયાન એ ગાડીથી નીચે જ નથી આવ્યા કે તમે હલાવો ગાડી. મને યાદ છે, મનન કરીને અમારો એક એડી હતો જેણે ગાડી, પહેલાં તો ગાડી કોણ ચલાવશે એ બધા પોતપોતાને લુક આપતા હતા. હું નહીં ચલાવવાનો, બચ્ચન સાહેબ ઉપર બેઠા છે, એનું ગાડી ચલાવું. અને મનને જ્યારે ગાડી ચલાવી ને તો એણે આમ સ્ટેરિંગ પકડીને આમ આવી રીતે 5 વખત પોતાને પ્રિપેર કર્યો, પછી આમ સેલ માર્યો, પછી આજુબાજુ જોયું અને ગાડી આમ એકદમ ધીરે ધીરે ટુચુક. એટલે કેટલું તમને એ માણસ આટલા પ્રયત્નો કરી રહ્યા છે કે તમે બધા કમ્ફર્ટેબલ થઈ જાય, બીકોઝ વી આર શૂટિંગ રાઈટ નાઉ. સો આ ફિલ્મમાં એવી કોઈ સિક્વન્સ છે જ્યાં તમારે રૂબરૂ થવાનું આવી હોય? અનફોર્ચ્યુનેટલી આ ફિલ્મમાં અમારા કોઈ પાર્ટ નથી. યસ, દર્શન સર સાથે છે. સો Did you both miss this opportunity? તમને એવું થાય છે કરે યાર? ના એવું અમે આખો દિવસ સાથે હતા. અમે ત્યાં જ હતા. ઓકે સોરી. તો in that case ક્લેપ બી આપી દીધી એટલે બધું જ. હા. how is it? આખી લાઈફ રાહ જોઈ હતી. એટલે જ્યારે
ફક્ત મહિલાઓ બનતી હતી ત્યારે હાર્દિકનું એક કેરેક્ટર હતું જેની માટે વૈશલભાઈએ મને પૂછેલું અને ત્યારે મેં ઓલરેડી હું ઇકબાલ સાઇન કરેલી એટલે ના થઈ શકી ફિલ્મ. પછી ખબર પડી કે બચ્ચન સાહેબ ફિલ્મમાં રોલ કરવાના છે. પાણી ગળે નહોતું ઉતરતું ત્યારે. અને વૈશલભાઈ ઓલવેઝ ન્યૂ, કારણ કે મારા પપ્પા લોકો 4 ભાઈઓ છે અને એ બધા બચ્ચન ભક્ત છે, ફેન્સ નહીં કહેતો હું. એટલે મુકદ્દર કા સિકંદરના જેકેટ્સ સીવડાવેલા એ લોકો એ ટાઈમે. અમારા બધા જ્યારે ગેધરિંગ થાય ત્યારે બચ્ચન સોંગ્સની રાત હોય અમારી, અને એમાં બી સલામે ઇશ્ક બધા ગાવાનું છે. અમે એવું એટલું મોટું બચ્ચન ભક્ત ફેમિલી છે. અને આની પહેલાં બી બહુ બધી ઓપોર્ચ્યુનિટી મિસ થયેલી. બરાબર. KBCના એક ઓડિશનમાં ઓલમોસ્ટ ટોપ 2 ટોપ 3 સુધી જઈને નીકળી ગયો. હું ડાન્સ કરતો ત્યારે ગુજરાત ગવર્મેન્ટના એમ્બેસેડર બનેલા, એમાં મારો નંબર ના લાગ્યો. ફક્ત મહિલાઓ માટેમાં મારો રોલ હું કરી ના શક્યો. અને આમાં બી એવું થયું કે સર અને જય નરેટ કરવા ગયેલા અને શૂટ પર આવ્યા ને કીધું કે યાર બચ્ચન સાહેબે હાથો પાડી છે પણ એ કહે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અવેલેબલ થશે. અને મેં કીધું યાર હું તો ખાલી રડ્યો નહોતો, બાકી રડવા જેવું હતો. જમતા હતા શાંતિથી અમે લોકો અને બધા અપસેટ આમ તેમ. પછી યશને ખબર નહીં ક્યાંથી કંઈક આમ યાદ આવ્યું ને એટલે સરને પૂછ્યું હોય છે તને કે સર સાચું કહો છો સપ્ટેમ્બર ઓક્ટોબર? અને સરે અમને પૂછ્યું કે આપણે ફિલ્મ ડિલે કરવી છે રિલીઝ? તો મેં તો હા પાડી દીધી. મેં તું બચ્ચન સાહેબ જોડે શૂટ કરાવો જ્યારે રિલીઝ કરવી હોય. એટલે પછી યશે પૂછ્યું અને પછી કીધું કે ઇટ્સ ઓન. ઓહ થેન્ક ગોડ. અને આઈ ન્યૂ કે સીન તો નથી જ થવાના, બટ એટલું ખબર હતી કે પછી સરે એવું કીધું કે યાર આ તો બહુ લિમિટેડ લોકોને લઈ જવા. મેં કીધું હું કંઈ જાણું નહીં, હું તો અલગથી આવી જાતે હું આવીશ. મેં કીધું ભાઈ લિમિટેડ એડિશનમાં આવી જઈશ. હા. અને અમે પહોંચ્યા એક દિવસ આગલા દિવસે અને આખી રાત મને તો યશ મળેલો હતો એટલે એ બહુ ચિલ હતો કમ્પેરેટિવલી. એને બી એવું હતું પણ એનું 50% તો ઓછું જોઈએ જ્યારે તમે પહેલી વાર કોઈને મળવા ના આવો. અને પપ્પાએ બહુ મસ્ત વાત એકવાર કરેલી કે બચ્ચન સાહેબ એમના પાછલા વર્ષોમાં બ્લેસિંગ તરીકે કામ કરે છે. એનો કે હવે એટલા માટે કામ કરે છે કે જે કોઈ માણસ બહુ નિષ્ઠાથી બહુ શ્રદ્ધાથી એક્ટિંગની ફિલ્ડમાં છે ને એને બચ્ચન સાહેબ જોડે કામ કરવાનો મોકો મળશે. હી ઇઝ ધેટ ગોડ નાઉ કે તમને જે તમને એમની જોડે કામ કરવા મળી ગયું ને એ દિવસે તમે પ્રોપર મહેનત કરીને ત્યાં પહોંચ્યા છો. સો આઈ હેડ ધેટ થોટ ઇન માઇન્ડ વેરી ક્લોઝ ટુ ધેટ ડે. કાલે એ દિવસ આવવાનો છે અને સવારે બી એક મેજિકલ મોમેન્ટ થયેલો. આમ સવારે ઉઠ્યો ને તો આખા મારા અને યશના રૂમમાં અંધારું હતું અને એક સનલાઇટ એક્ઝેક્ટ હું ઊંઘતો હતો ને ત્યાં આંખ પર આવતી હતી કે વેક અપ બોય ઇટ ઇઝ યોર ટાઈમ. એની પાસે ફોટો બી ત્યારે સિનેમેટિક ડ્રામેટિક ત્યારે એનું બિહેવિયર અલગ હતું. ત્યારે હું ઇરિટેટ. સર આખો રૂમ અંધારું અને આમ આટલી વિન્ડો ખુલ્લી, એમાં ઝાડની અંદર એક હું જ્યાં સૂતો હતો ને ત્યાં એક્ઝેક્ટ મારી આંખ પર. એને છે ને એ આગલી રાતથી યાર વર્કઆઉટ કરી લીધું, ખાઈ લીધું, પ્રોપર ઊંઘ પૂરી કરી લઈએ, આપણે પ્રોપર સુઈ જઈએ, બચ્ચન સાહેબને કાલ મળવાનું છે. આતે એને ઊંઘ પૂરી કરવા માટે એનો ટાઈમ નક્કી કરેલો હતો. અને સવારે હું કંઈક ખબર નહીં કશાકના લીધે હું ઉઠી ગયેલો કે કંઈક હતું અને સવારે ઉઠ્યો અને આમ આંખ ખોલી ને તડકો એક્ઝેક્ટ અહીંયા આવું કઈ રીતે થાય ખબર નહીં, એક્ઝેક્ટ આંખ ઉપર આખો રૂમ અંધારું. અને ઉઠીને ભાઈ યાર આ ખબર નહીં કેવી બારી છે યાર, બચ્ચન સાહેબને મળવાનું છે, આ તડકાના લીધે મારે ઉઠવું પડે છે. મારે એક જ હતું કે મારે આગલી રાતની પ્લાનિંગ ચાલતું કે સવાર જલ્દી સુઈ જાઉં, 8 કલાક આંખમાં બિલકુલ આમ ઊંઘ ના આવી જાય, ફોટો પડાવવાનો છે, આ છે તે છે. અને પછી એમ તેમ તૈયાર થયા ને આવ્યા, ફૂલ એક્સાઇટેડ, ધબકારા એટલે સાહેબ રસ્તામાં ચેન ના પડે. પહોંચ્યા અને પછી અમે તો કલાક સવા કલાક ખબર નહીં 2 કલાક વહેલા પહોંચી ગયા છે. ખબર પડી કે સાહેબ 9 વાગે આવવાના છે. તો જેટલી ગાડી આવે ને તો નહીં હોય યાર, સર કે નાસ્તો કરો, નાસ્તો વાસ્તો કંઈ નહીં, અહીંયા જ ઊભા રહીશું. અને દેન ધ મોમેન્ટ કેમ, હી અરાઇવ્ડ. એમને આમ બહાર ઉતરતા જોયા ને અમે 3 જણા કશું જ નહીં, આમ એક કે ટસે એમને જોઈ રાખ્યો અને અમને ઇન્સ્ટ્રક્શન મળી ગયેલા કે આવી જાઓ, ચલો આમ આવો, ફોટો પડાવો, પેલું બુકે આપવાનું. અમે લોકો હેંગ આમ આમ નાના છોકરા જતા હોય ને બિલકુલ તે ધીમે ધીમે બાજુમાં ગયા, ફોટો પડ્યો, એ વેનિટીમાં ગયા, જઈને ને બધાને લઈને હા હવે કંઈ નહીં જોઈતું. હજુ તો શૂટ ચાલુ જ નહોતું થયું. એના પછી જેવું ઈશાએ કહ્યું શૂટ ચાલુ થયું, અમે અંદર ગયા, પછી અમે ક્લેપ આપી, મેં આપી, ઈશાએ આપી, યશ એને તો આખું શૂટ કર્યું ને એને ફિલ્મ કરેલી. પછી વૈશલભાઈને ખબર હતી કે હું હજુ બી તલપાપડ છું, મારું પૂરું નહીં થયું અંદરનું, તો મને વૈશલભાઈ લઈ ગયા સાહેબ પાસે, ઊભો રાખ્યો, વાતચીત કરાઈ ગયેલો, આ છે તે છે. પછી અમે લોકોએ એમની જોડે ફોટા પડાવ્યા, પછી એમનું શૂટ થયું, આખું શૂટ જોયું, એમને એક્ટિંગ લાઈવ કરતા જોયા. અને પછી એ મોમેન્ટ આવે જે એકચ્યુઅલમાં સાથે કામ કરવાનું હતું, એના પોસ્ટર શૂટ. રાઈટ. અને પછી એમને એમ એકદમ લગોલગ બાજુમાં ઊભા રહ્યા. અરે
મોઢામાં હતું હલક, પેલું કહીએ ને કે તમારો આખો જીવ તમારા ગળામાં હોય એવી હાલત હતી. 3 ફોટા પડવાના હતા. 3 ફોટા પાડ્યા, બહાર આવ્યા. That was વાહ ભાઈ વાહ. કેટલા બધા જે સાંભળતા જોતા હશે બધાને એવું થયું હશે કે હે અમને ક્યારે આવો ચાન્સ મળશે. જે પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલો કલાકાર કોઈ પણ હોય, નાનો મોટો એક્ટર હોય કે બેકગ્રાઉન્ડમાં કોઈ કામ કરતા હોય, બધાની કદાચ અંદરખાની ઈચ્છા એવી ચોક્કસથી હોય કે એક વખત અમિતાભ બચ્ચન સાથે કામ કરીએ અમે તો અથવા તો ગીત એમની બી ઝલક સાંભળતા મળે. ગીતો, અમારું ગીત બી ફિક્સ હતું. અમે એ દિવસે બચ્ચન સોંગ છે એક, મુરબ્બાનું બચ્ચા ગાય from બચપન. તો એ દિવસથી થીમ સોંગ બી એ જ રાખી હતી કે આજે આ સાંભળવાનું છે ગાડીમાં. ઓકે, ઓન ધેટ નોટ ચાલો આનાથી સારી મોમેન્ટ નહીં હોય પેલા તોફાન તરફ આગળ વધવા માટે. ચાલો તો પછી ફાયર ક્રેકર્સ. ચાલો તમે કહો કોનાથી શરૂ કરું? ઈશા, યશ. ladies first. અરે ફક્ત મહિલાઓ માટે. એ તો પતી ફક્ત ગયું. પુરુષો માટે. ફક્ત મહિલાઓ માટે. યશ પહેલા ફક્ત આજે સરસ મહિલાઓ. બોલ્યો છે. હા, આજે તમારો યા કેટલું સરસ બોલ્યો યશ. મને લાસ્ટમાં રાખવો જોઈએ તમારે. પછી કઈ જ નહીં બોલે. સાચે. પછી અમારા જવાબો ને કે જે આ મિત્રએ કહ્યું એ ઈશાએ કહ્યું. બે વી વર અ ટીમ યાર ગાઈઝ. ઓકે, પતી ઈશા. ગયું, ભૂલી ગયા એ લોકો. આ જ આ લોકોની ખૂબી છે. ઈશા ઇટ ઇઝ. ચાલો ઓકે. ચાલો ઈશાથી શરૂ Yeah. કરીએ. ઓકે ઈશા, રેડી? Ready. આમે તું સૌથી વધારે તૈયારી કરી આવીને આવ્યો હોય ને એવું લાગે છે મને. 6 વર્ષ લગાડ્યા ને. જો જો પહેલો જ જવાબ જોરદાર આપો. ફાઇન, સો હિયર ઇટ ગોઝ. જો તમે આત્મા બનીને કોઈનામાં પણ જઈ શકો તો તમે કોને હેરાન કરશો અને કોને ખુશ કરશો અને કઈ રીતે? ઓહો, કોને હેરાન કરીશ આત્મા બનીને? આપણી ઓળખાણમાં મલારને હેરાન કરીશ. ઓકે, કઈ રીતે? ના, ખાલી આટલો જ જવાબ આપવાનો હતો. આમાં કઈ રીતે છે જ જો કે કઈ રીતે? હા, એ તો સવાલ હતો આખો. હારિયાના તારા નામ કરાવી લેજે. હે? પેલો બંગલો તારા નામ. હા, ઘણી બધી પ્રોપર્ટી મારા નામ કરાવીશ. આઈ ડેડિકેટ ધીસ ટુ ઈશા. ઓકે, અને કોને બહુ જ ખુશ કરી દેશો આમ આત્મા બનીને, આમ કે જા બેટા કલ્યાણ હોગા? મારો હસબન્ડ સિદ્ધાર્થ. ઓકે, ફાયદો વિચાર્યો પોતા. હાસ તો, કારણ કે એમાંથી મારો જ ફાયદો છે. જો તમને બોલિવૂડની આ ફિલ્મો મળે તો કયો રોલ કરવાનું વધુ પસંદ કરશો? રામલીલા ફિલ્મની લીલાનું પાત્ર કે હમ દિલ દે ચકે સનમની નંદિનીનું પાત્ર? ટફ. આ બે પાત્રો ખાસ એટલા માટે કે બંને થોડા ગુજરાતી. આઈ થિંક નંદિની. મસ્ત શેડ. યા નંદિની, ઐશ્વર્યા રાય. કોઈ બીજું કોઈ ડ્રીમ રોલ ખરો? ગંગુબાઈ. હમણાં જ 2-3 દિવસ પહેલા જ વિચાર આવ્યો હતો. ગંગુબાઈ વુડ બી, એટલે એના જેવું કંઈક. કરેક્ટ. યા તો સંજયભાઈની ફિલ્મમાં પણ કામ કરવાની ઓફકોર્સ કોની મહેજ છે? સંજયભાઈ તો જાણે આપણા કાકા જ. સંજયભાઈ તો જાણે આપણા કાકા છે. લાવો સંજયભાઈ પિક્ચર, એવું થોડી છે. સોરી સંજય લીલા તારે લેવું બલસાલી જોઈએ, સર, આપણે બદલી કાઢીએ. બટ ડેફિનેટલી વાય નોટ. એ ને, એ આપણે ગુજરાતીઓ બધા ભાઈ ને બધા બેન, એટલે સંજયભાઈ આપણા કાકા જ છે, એમ જ સમજવાનું, કઈ વાંધો નથી. ઓહ, ગુડ વન યાર, ગુડ વન. આપણે બ્રેક લઈ લઈએ થોડી વાર. એશાને કઈ વસ્તુ કરતા સરસ ફાવે છે? 1, ફિલ્મ ન ગમી હોય છતાં ખોટા વખાણ કરતા. 2, સીધે સીધું પ્રામાણિકપણે પોતાનો રિવ્યુ કહેતા. પ્રામાણિક રિવ્યુ આપતા. સાચે? પ્રામાણિક એટલે સરસ રિવ્યુ આપતા. પ્રામાણિક એટલે Honest. honest. Honest review. ઓનેસ્ટ રિવ્યુ આપતા. સાચે? યા તો પછી ટ્રિક ક્વેશ્ચન બ્રો. હા આવા તો દે. ઇવન આઈ હેવ ટ્રિક આન્સર્સ. ઓહ, પ્રિપેર્ડ. આજે રેપિડ ફાયર માં ફાયર ઈશા જ છે. તો પછી છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ને છેલ્લે જોયેલી ને બિલકુલ ના ગમેલી એક ફિલ્મ કહો. ગમેલી વેનીલા આઈસ્ક્રીમ. છેલ્લે જોયેલી તો નહીં, પણ હમણાં જોયેલી. ન ગમેલીમાં એવી ફિલ્મો જોઈએ જ નથી જે નથી ઓનેસ્ટ રિવ્યુ ગમતી. આપવાનું કીધું છે તમે. પણ ટ્રેલર જોઈને પછી મેં ના વિચાર્યું હોય કે આ નથી જોવી મારે હમણાં. તો એવું કયું ટ્રેલર હતું? તો ઘણા બધા હતા. જેમ કે ના. નેક્સ્ટ ક્વેશ્ચન. જો
પ્રોપર આખું બરાબર નક્કી કરીને જાય છે કે કાંઈ જ કહેવું નથી. શું સિદ્ધાર્થ ભાવસાર તમારા માટે કોઈ સ્પેશિયલ ગીત ગાય છે ક્યારેય, અને જો હા તો કયું? સુન પ્રિય નામનું એક સોંગ છે જે એણે કમ્પોઝ કર્યું હતું મારા માટે વેન વી વર ડેટિંગ. તો એ એક સોંગ છે કે જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે મનાવવા માટે એક સોંગ ગઈ લેતો હોય છે. બાકી તો ઘણા બધા સોંગ છે. એશા લવ્સ ટુ કુક ઓર એશા લવ્સ ટુ ઈટ? ઈટ. મને ખાવાનું બનાવતા આવડતું જ નથી. વાવ. पर पकाती अच्छा है. That's called entertainment, buddy. जी. Exhibit A. યુ વર ટીમ, હા, યાદ રાખજો. हमारे आ तो ચાલો. અમારું રોસ્ટિંગ ઇઝ અવર લવ લેંગ્વેજ. ઓકે, રિલેશનશિપ સુંદર રીતે આગળ વધે અને લાંબી ચાલીને લગ્નમાં પરિણામી શકે એના માટે કોઈ પણ 3 બેસ્ટ ટિપ્સ. બેસ્ટ ટિપ્સ. ઇન્ડિવિજ્યુઅલી બહુ જ હેપી રહેવું જોઈએ. પાર્ટનરના પ્લાન્સ ઉપર કોઈ દિવસ ડિપેન્ડ નહીં કરવાનું, અને ઇન્ટેન્શન્સ હંમેશા ઓનેસ્ટ હોવા જોઈએ. ઓકે. ચોર. ફિલ્મના પ્રમોશન્સ દરમિયાન કોઈ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ, કોઈ ફેન મોમેન્ટ, લાઈફ ટાઈમ ફેન મોમેન્ટ ખરી કોઈ? જો મારા ફેન મોમેન્ટ્સ તો હમણાં જ શરૂ થયા છે, એટલે એક વસ્તુ છે જે હું વધારે એક્સપિરિયન્સ કરીને પછી કહી શકીશ. એવું બધું હશે જ ને? એ તો હા, કારણ કે એ તો કેટલી બધી એ અલગ ટાઈપના એક્સપિરિયન્સીસ હતા કે ધરખમ પોપ્યુલર, જ્યાં મમ્મીઓ બધી આવતી હતી મને માગા નાખવા. મને ઈમેલ્સ આવતા હતા લંડનથી. મેરી ભાભી બહુ જ ફેમસ હતો લંડનમાં, એટલે ઓવરઓલ યુકેમાં, અને ત્યાંથી મને ઈમેલ્સ આવે કે આ મારો છોકરાનો બાયોડેટા છે, પ્લીઝ એકવાર તમે નજર નાખો, અને તમે જ્યારે પણ લંડન આવો તો અમને કહો, અમે તમને મળવા આવીશું. કીધું અરે યાર માગા છે ને આપો છો. હું ત્યારે મેરી ભાભી વખતે હું 21 વર્ષની કે 20 વર્ષની હતી. તો એ વિચિત્ર ફેન મોમેન્ટ એક હતા કે જેમાં બહુ જ બધા માગા આવતા હતા. પણ અત્યારે કોઈ રિસન્ટલી હા, અમે બિલ્ડર બોયઝની એક થિયેટર વિઝિટ અમે કરેલી કે જેમાં ક્રાઉડ જે હતું એમાંથી એક સરસ ક્યુટ દાદી હતા, અને બહુ ઘરડા બી નહોતા, પણ એ આવ્યા અને બોડીગાર્ડ્સ હતા, અને છતાંય શી વોઝ ટ્રાઇંગ ટુ લાઈક ગેટ ટુ મી. એટલે મેં એમને બોલાવ્યા, મેં કીધું જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે, કેવી લાગી ફિલ્મ? તો શી વોઝ લાઈક બેટા ફિલ્મ તો ચલો સરસ જ લાગી, પણ તું જે કરે છે ને આવું જ કરતી રહેજે અને જરાય ના બદલાતી. અને શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. આઈ ડોન્ટ નો વાય. એ કદાચ કેરેક્ટર એ કંઈક રેઝોનેટ થયું હશે કે બહુ રિલેટ થઈ ગયું હશે, પણ શી જસ્ટ સેડ ધીસ થિંગ કે તું બસ આવી જ રહેજે, બદલાતી નહીં. બદલાઈ જઈશ તો નહીં મજા આવે. મેં કીધું સારું, નહીં બદલાવ, આઈ વિલ ટ્રાય. સો યા દેટ. વાહ. અગર આ લોકો તમને સરપ્રાઈઝ આપતા હોય તો તમે શું એક્સપેક્ટ કરશો? 1 યશ સોની. કશું જ નહીં. બર્થડે ના દિવસે નહીં આવે, દેટ વુડ બી અ સરપ્રાઈઝ. ઓકે. એને બર્થડે ઉપર મારો ફોટો મારી પાસેથી માંગ્યો હતો કે બ્રો ફોટો આપને, મારી પાસે આપણો ફોટો ખોવાઈ ગયો છે તો મારે અપલોડ કરવો છે. ધેટ્સ યશ. યા ધેટ્સ યશ. આ વર્ષે બી આઈ થિંક એવું જ થવાનું છે, પણ હવે તો છે ઘણા બધા ફોટોસ આપણે. કોને માંગશું? હા, માંગે છે જ મોટી વાત. મિત્ર ગઢવી. એ તો ઘણી બધી વસ્તુ. શું સરપ્રાઈઝ આપશે? હે, વાવ. બોલ. જો હું સિંગલ હોત તો મારા માટે કોઈ ડેટ ઊભી કરી દેતા. હા, આમ ગુડ વિંગમેન. યા. શ્રદ્ધા ડાંગર. એને છે ને કસ્ટમાઇઝ વસ્તુઓ આપતા બહુ જ સરસ આવડે છે. તો એક લેટર અને કંઈક નાની અમથી વસ્તુ કે જે તમને યાદ બી નહીં હોય કે તમે માંગી હતી. વાહ. આરોહી પટેલ. સરપ્રાઈઝમાં એ મને પોતે જવાબ આપીને પોતે ખુશ થઈ. ના, ના એ જ જવાબ કે માફિયા રમતા રમતા ઘણી વાતો કરશે. ઓકે. મલ્હાર. ના પણ પેલો જે જવાબ પછી કહીશ. ના કહેવાય. અમને કહીશ. હા, પછી કહીશ. ઓકે. અમે કેમેરા ઓફ કરીને પૂછીએ. અમે ગાડીમાં ગાડીમાં જ કહેશે. હું આવીશ જ્યાં સુધી. મલ્હાર. કંઈક ખાવાનું, મનગમતી વસ્તુ. રોનક કામદાર.
રેન્ડમ રિએક્શન. अपना प्रोमो सेट है ऐशा के આ બધું કાપજો કારણ કે પહેલો વિચાર એટલો અઘરો આવે છે ને. એ જ જાણવા એ તો જવાબ છે ભાઈ. રોનક તો કદાચ કોઈક ફિલ્મ લઈને આવશે. That would be a surprise. Recommendation, as in he would recommend કે તું આમની જોડે વાત કરી લે કંઈક. સિદ્ધાર્થ ભાવસર. તો ઘણી બધી વસ્તુ યાર. ફોન so that he can have new phone. Yeah, phone. ના રિંગ નહીં, રિંગ મારી છે. Oh. બહુ જ બધી વસ્તુઓ યાર. હાય આ સૌથી ડિફિકલ્ટ છે. અગેન એને જો ખબર હશે ને કે હું આ ટાઈમે મારે ચીટ મીલ લેવાય એવો છે તો એ મને કંઈક ડિઝર્ટ મોકલાવી આપશે. હાઉ સ્વીટ. ઓકે, 14 વર્ષની એજ ઉપર તમે ભરતનાટ્યમ નૃત્યમાં આરંગેત્રમ કર્યું હતું. હા. એની સાથે જોડાયેલી કોઈ મેમરી એના વિશે આપણે ક્યારેય વાત નથી થઈ. યુ પાર્ટિસિપેટેડ ઇન DID ઓલ્સો. હા, આઈ ડીડ. યા. એ બહુ જ સોર્ટ ઓફ પર્સનલ વસ્તુ કે જ્યારે સો 3 મહિનાથી પ્રોપર રિહર્સલ્સ ચાલી રહ્યા હતા અને રિહર્સલ્સ દરમિયાન જે આપણે ગુરુજીની પ્રાર્થના લઈને જે ઘૂંઘરું છેલ્લે પહેરાવવામાં આવે સો દેટ આઈ કુડ પ્રેક્ટિસ અને એ લગભગ 10 દિવસ પહેલાં અમે આજ્ઞા લઈ લીધી હતી અને પછી ઘૂંઘરું પહેરીને રિહર્સલ્સ કર્યા હતા મેં મારા ગુરુજી જોડે. કાદંબરી એમ મારા કઝિન થાય દૂરના, તો એમની જોડે બધું પ્રેક્ટિસ કર્યું. આ તે આઈ વોઝ ઓલ રેડી અને મારું સોલો અરંગેટ્રલ હતું અને ટાગોર હોલમાં સરસ બધું પપ્પાએ અને મમ્મીએ ગોઠવી આપ્યું હતું. જ્યારે ત્યાં જે અમે પ્રદક્ષિણા પેલી લેવાના હતા અને નટરાજની સામે જ્યારે હું મારા શો પહેલાં ઊભી રહીને જ્યારે ઘૂંઘરું પહેરાવવામાં આવ્યા ત્યારે ડાન્સ કરતાં ફર્સ્ટ જ એક્ટમાં મારા પગમાંથી લોહી નીકળવા માંડ્યું હતું પણ મને કોઈ પેન નહોતું. અને એ કદાચ બધા રિલેટ નહીં કરી શકે પણ એ સેમ વસ્તુ મારા ગુરુજીને થઈ હતી અને સેમ વસ્તુ એમના ગુરુજીને થઈ હતી. તો ઇટ વોઝ દેર વોઝ નો પેન. કરેક્ટ. એટલે કંઈ જ આઈ કુડ ડાન્સ ફોર 3 hours અને દો હું ઇન્ટરવલમાં સોર્ટ ઓફ હું ફેન્ટ થવા આવી હતી કારણ કે 1.5 કલાકનો ફર્સ્ટ એક્ટ અને 1.5 કલાકનો સેકન્ડ એક્ટ હતો અને આઈ વોઝ ઇન માય 8th સ્ટાન્ડર્ડ. તો એ થોડું સરરિયલ હતું કે આવું તો આટલું બધું પ્રેક્ટિસ કરીને આપણે 3 મહિના 10 કલાક હું દિવસના પ્રેક્ટિસ કરતી હતી ત્યારે કશું જ ના થયું અને ઓન ધ ડે ઓફ ધ પરફોર્મન્સ ફર્સ્ટ જ એક્ટમાં ઇટ વોઝ સમથિંગ કે જે એવું લાગ્યું કે ભગવાનની બ્લેસિંગ છે. વાહ. એક વસ્તુ જે તમે ફક્ત પુરુષો માટે આરક્ષિત અથવા તો સ્પેશિયલ કરવા માંગશો અથવા તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવા માંગો જે ફક્ત પુરુષો માટે હોય તો એ શું હોય? I think have some really good conversations with men around me કારણ કે I feel એ લોકો જે બહાર દેખાડતા હોય છે ને એનાથી ઘણા અલગ હોય છે પુરુષો. અને I have met some wonderful men in my life અને ઘણી બધી છોકરીઓનું બહુ જ એ અગેન ઇટ્સ અ મિસકન્સેપ્શન કે પુરુષ તો આવો જ હોય પણ એવું નથી હોતું. તો ઘણા બધા પુરુષોને એ બહુ ડિફિકલ્ટ લાગતું હોય છે ટુ હેવ દેટ કોન્વર્ઝેશન બટ નાઉ આઈ એમ ઇન માય સેફ સ્પેસ વેર મારા ઇન્ટેન્શન્સ ક્લિયર હોવાથી અને મારું થોટ્સ એ ક્લિયર હોવાથી I am at that place where I can have a conversation with a man if they are in some trouble. Correct. So that is one thing. બાકી nonsensical માં તો શું કરવું છે ભાઈ? બાકી એ લોકો જોડે એ લોકોની જેમ વર્તવાનું is my nonsensical thing to do for them કે એ લોકોને ફીલ નહીં કરાવડાવવાનું કે અહીંયા કોઈ છોકરી બેઠી છે. So that they can have unfiltered conversation. બહુ સિરિયસ વાતો થઈ ગઈ but yeah. On that note, can we have a big round of applause for Thank you. અમે થોડી વધારે મહેનત કરીશું હવે તું આવીશ ત્યારે પ્રશ્નો માટે. Same. No, but it is always તું જ્યારે પણ આવે છે ત્યારે એટલું બધું સારું લાગે છે. આવ્યા કર, ફિલ્મો કર્યા કર અને અમારે ત્યાં પ્લીઝ પ્રમોશનમાં વારે ઘડી આવ. અમને બહુ મજા પડે છે. મિત્ર, ચાલો. રેડી? યા. રિયલ લાઈફમાં એ મારા જેવું કર્યું સંગતકાર સર.
કારણ કે ડ્રિંક કરવાના તારા સીન્સ એટલા બધા છે ગુજરાતી ફિલ્મોમાં, એટલે રિયલ લાઈફમાં ડ્રિંક કરીને કોઈ તોફાન કર્યા હોય એવા કિસ્સા બન્યા છે? સરપ્રાઇઝિંગલી દારૂ નથી પીતો. વાવ, પતી ગઈ વાત. થોડું વધારે રિસર્ચ કરો ને સાલાઓ. પણ ચા પીને બહુ ધમાલ કરું છું. અચ્છા, યસ. ઓકે. જો વધુ હવે એટલે આ પછી સવાલ જ ખોટો છે, તો જવા દઈએ આપણે. મિત્ર ઘડવી માટે એઝ એન એક્ટર શું કરવું સૌથી વધુ ડિફિકલ્ટ છે? પ્રેક્ષકોને હસાવવાનું, રડાવવાનું, રોમેન્ટિક સીન્સ કે એક્શન સિક્વન્સ? આઈ થિંક રોમેન્ટિક સીન્સ મેં હજી કર્યા નથી. કોમેડી કરી છે અને એનો રિસ્પોન્સ મળ્યો છે. પહેલેથી જ એક્શન ને બધું મને બહુ ગમે છે. લાઈક કિક બોક્સિંગ બી કરતો હોઉં છું ને ઝાડવા પર ચડી જવું ને એ બધું. તો જેકી ચેન ફેન રહ્યો છું એટલે એ બી. તો આઈ થિંક. So do you consider yourself as a romantic genre actor or something? કરી રહ્યો છું એક ફિલ્મ, પછી જોઈએ શું થાય છે. હું તો બધું ઘણું માનું છું મારા વિશે. હું તો બધું જ માનું છું ભાઈ. ઓકે. કોઈ ફિલ્મ સ્વીકારી હોય અને રિગ્રેટ થયું હોય? કોઈ ફિલ્મ રિગ્રેટ કરી હોય, રિજેક્ટ કરી હોય ને રિગ્રેટ થયું હોય? હા, સ્વીકારી હોય અને રિગ્રેટ થયું હોય એવું થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અને રિજેક્ટ મેં એટલી કરી નથી, કારણ કે મેં જેટલી કરી છે મારે કરવી હતી એ જ મેં કરી છે. ફિલ્મનું નામ પૂછું? હા પૂછી લો. આઈ મીન અફરાતફરી, દાવ થઈ ગયો યાર. આ બે ફિલ્મો મને અફસોસ છે. ઘણી વાર કીધું પણ છે. હા, બંને ફિલ્મોમાં મને. કયા દિગ્ગજ અભિનેતાની છબીને તમે તમારામાં જુઓ છો? એટલે હું જેમનાથી ઇન્સ્પાયર્ડ છું કે જેમાં હું આઈ થિંક મારી પાસે ઓપ્શન છે પણ મને લાગે છે મારે બે મને બહુ જ ગમતા એક્ટર્સ જો મારે એમના કોઈ દિવસ કોઈ મને એવું કોમ્પ્લિમેન્ટ આપે તો હું ખુશ થઈ જાઉં. ઇરફાન સાહેબ છે અને કમલ હસન છે. અને ગુજરાતીમાં? ગુજરાતીમાં આઈ થિંક પરેશ રાવલ. એટલે કોમેડી મારે ટચ કરવું હોય તો કદાચ આઈ વિલ ટ્રાય. કોઈ મને સિદ્ધાર્થભાઈ કહી શકાય કે એમના જેટલી ટાઈમિંગનો જે છે એ આમ બેંગ ઓન ટાઈમિંગ હોય એમનું હંમેશા. તો સિદ્ધાર્થભાઈ અને પરેશ રાવલ મને એમાંય એઝ એન એક્ટર હંમેશાથી કોમેડી હોય કે સિરિયસ રોલ કે વિલન એ બધે જ ભળી ગયા છે. સો વી હેડ ધીસ ટુ નેમ્સ ઇન ધી ઓપ્શન, પણ મેં કીધું કે ચલો ઓપન રાખીએ કે જેથી સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવલ અને બીજા પણ કેટલાક હતા. અચ્છા, આ ફિલ્મમાં સૌથી વધુ ચેલેન્જિંગ શું હતું? આ ફિલ્મમાં ચેલેન્જિંગ એઝ એન એક્ટર જ પૂછો છો ને તમે? ઓફકોર્સ. એટલે એમને ઓવર સ્ક્રિપ્ટ વાઇઝ કે ચેલેન્જિંગ હતું. મને રેફરન્સ મળી ગયેલો આ કેરેક્ટરનો કે મારે, એટલે હું હંમેશા છે ને એવું ટ્રાય કરું કે કોઈ અલગ કેરેક્ટર કરું, કારણ કે મેં આ સ્પેસમાં બહુ બધું કર્યું છે. જે આપણી વાત થઈ કે મિત્રતાવાળા, તો એક તો પહેલાં એ કેમેસ્ટ્રી બદલવી કે જે ભાઈઓની હોય, કારણ કે અમે લોકોએ મિત્રોની કેમેસ્ટ્રીમાં બહુ કામ કર્યું, તો એ ઇક્વેશન કઈ રીતે બદલાય. તો એમાં મને મારા કેરેક્ટર રેફરન્સથી બહુ હેલ્પ થઈ ગઈ. પહેલાં ડિફિકલ્ટ હતું પણ એકવાર એ રેફરન્સ પકડાઈ ગયો અને મારે ખાલી પછી આઈ જસ્ટ હેડ ટુ ગો બેક, બિકોઝ હું એનો યંગર ભાઈ યશના યંગર ભાઈનું કેરેક્ટર કરું છું. અને આઈ હેવ અ કઝિન નેમ કલરવ, જે એક્ઝેક્ટ કલરવનું નામ કે પરથી છે અને આ કેરેક્ટરનું નામ કીર્તન, કોલ હિમ કિટ્ટુ. તો મારી પાસે જે રેફરન્સ આવી ગયો અને મારે ખાલી આઈ જસ્ટ હેડ ટુ ગો બેક ઇન ટુ માય સમર વેકેશન્સ, કે જ્યારે ઘરે આવતો અને મને એવું થતું કે હવે જા, એટલો બધો પ્રેમ આપતો ને કે એનાથી હું થાકી જતો. એટલે એ જે મને રેફરન્સ મળી ગયો અને પછી ઇટ વોઝ નોટ ડિફિકલ્ટ. ખાલી એ ઇક્વેશન બદલ્યું અમે લોકોએ, જે બિકોઝ ઓફ ધ ડિરેક્ટર્સ એન્ડ રાઇટિંગમાં અમને મળી ગયેલું. યશની સાથે આ કેટલામી ફિલ્મ છે? મેં હમણાં જ એક જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું કે હું સૌથી લીડિંગ હિરોઈન હું જ છું યશની. બધા બે બે ત્રણ અમે લોકો ધડાધડી બોલાઈ છે. એટલે આ ચોથી હતી અને એના પછી બી એક અમે કરી. 5 ફિલ્મો થઈ ગઈ અમારી સાથે. વાહ. તો યશની 3 ખૂબીઓ 3 ખામીઓ? યશની 3 ખૂબીઓ 3 ખામીઓ. ખૂબીઓમાં એવું છે કે એ જેન્યુઅનલી સૌથી ઓનેસ્ટ માણસ હું ઓળખું છું. એને કંઈ નહીં કરવું હોય તો એ નહીં જ કરે. એને ખોટા વખાણ નહીં કરવા હોય તો નહીં કરે. જો એ તમારા વખાણ કરે તમે જેન્યુઅનલી કંઈક સારું કરીને આવ્યા છો, એ એક છે. બીજું એવું છે કે લાઈક અમારે કોઈ દિવસ મે બી ઇટ ઇઝ અવર ફ્રેન્ડશિપ ઓલ્સો, બટ યશ જોડે ટાઈમ નીકળી જાય. અમે લોકો કેટલા દિવસો સાથે હોઈએ, શૂટિંગના 30 દિવસ સાથે હોઈએ, પ્રમોશન્સના 30 દિવસ સાથે હોઈએ, તો અમને કોઈ દિવસ એવું નહીં ખબર પડે. ઇઝ સચ અ ગુડ ફ્રેન્ડ દેટ વે કે યુ નો. અને થર્ડ બેસ્ટ ખૂબી ઇઝ વી આર હી ઇઝ અનફિલ્ટર્ડ જસ્ટ લાઈક મી. એટલે અમે બે જે વાત કરીએ છીએ અમે ઈચ્છીએ કે કોઈ જ ના સાંભળે, એટલું અનફિલ્ટર્ડ કન્વર્સેશન. તો એ છે કે ઇઝ વેરી ઓનેસ્ટ, વેરી ટ્રાન્સપેરન્ટ એન્ડ વેરી ફન ટુ બી વિથ. 3 ખૂબીઓ. 3 ખામીઓ. સૌથી મોટી ખામી છે કે બહુ જ ખરાબ સેન્સ ઓફ હ્યુમર છે. ખરાબ સેન્સ ઓફ હ્યુમર, ફ્યુચરિસ્ટિક સેન્સ ઓફ હ્યુમર.
જેના વિશે એને બહુ જ પ્રાઉડ છે, એને એવું લાગે છે કે ભવિષ્યમાં ક્યારેક મારા જોક સમજાશે મિત્ર તને અને તું હસીશ. એવું જ કે છે, અને એ 10 વર્ષ પહેલા બી કહેતો હજુ નહીં હસ્યો, ભવિષ્યમાં ડેફિનેટલી. એટલે અત્યંત ખરાબ સેન્સ ઓફ હ્યુમર, પબ્લિકલી નોટ સેન, એને મચેડવો પડે કે બ્રો નહીં એવું. પબ્લિકલી ઇન્સેન માણસ છે, એને યાદ જો ખોવાઈ ગયો તો ખોવાઈ ગયો. પછી દેટ ઇઝ સેકન્ડ ખૂબી. ને ત્રીજી તો જગ જાહેર, કે મારા જિંદગીના ઘણા વર્ષો એના ઘરના પાર્કિંગમાં વીત્યા છે એની રાહ જોવામાં. લેટ લતીફ છે? ના, એટલે લેટ ઉઠે જ મોડો, એટલે ઉઠે પછી આવી જાય, પણ હું એને ઘરેથી ફોન કરું, પાર્કિંગમાંથી ફોન કરું, બાજુમાં બેસીને ફોન કરું, એવું. તો આ 3 ખૂબીઓ ને આ 3 ખબર. ઇઝ વર્કિંગ ઓન હિઝ ટાઈમિંગ્સ નાઉ. સો વચ્ચે જે એશાનો આખો જે સાઉન્ડ આવ્યો ને, હક કર દો. ઓકે, જો તમને આ વસ્તુઓ કોઈની પાસેથી લેવાનો ચાન્સ મળે તો તે કોણ હશે? એક, ફેશન સેન્સ એન્ડ ક્લોથ્સ. ઇન્ડસ્ટ્રીમાંથી રોનક પરીક્ષિત, બેવ. પૈસા. મલ્હાર. એક્ટર કે એક્ટ્રેસની બધી જ ફિલ્મો. ફિલ્મોગ્રાફી આખી યશની. વાહ. ઓકે, આ લોકોની ફિલ્મના સેટ ઉપર ની કોઈ એક વિચિત્ર આદત. પ્રતિક ગાંધી. હો, એ માણસમાં કોઈ વિચિત્ર જ નહીં, એ સૌથી વિચિત્ર વસ્તુ છે. અમે વેન્ટિલેટર શૂટ કરતા હતા ને, તો અમને રૂમ આપ્યો હતો હોસ્પિટલમાં 7મા માળે, અને ગ્રાઉન્ડ ફ્લોર પર શૂટ ચાલે. એ દર વખતે દાદરા ચડતા ઉતરતા હતા, દર વખતે સાહેબ. સિરિયસલી? હા, અને એ સેલેડ ખાય. એમને ત્યારે એબ્સ હતા. કોઈ એબ નહીં હે जिस इंसान में उसके बारे में, એટલે એમની કોઈ વિચિત્ર આદત નથી યાર. ખાલી મે બી ટુ સિન્સિયર, એટલે મારા જેવા લોકોથી કદાચ ઇરિટેટ થતા હશે, કારણ કે આઈ એમ કોન્સ્ટન્ટલી ક્રેક. અને આપણે થઈએ. ના, હું તો નહીં થતો. હું તો આઈ એમ વેરી ઇન્સ્પાયર્ડ બાય પ્રતિક ગાંધી, ટુ બી વેરી ઓનેસ્ટ. એ માણસે જે અચીવ કર્યું છે, અને જે રીતે અચીવ કર્યું છે, અને એઝ એન એક્ટર બી બહુ રિસ્પેક્ટ કરું છું, અને હી ઇઝ વેરી નાઇસ ગાય. નેત્રી ત્રિવેદી. હવે સવાલ શું હતો? તો પ્રકીરભાઈ ખોવાઈ ગયો. આ લોકો ફિલ્મના સેટ પરની એક વિચિત્ર આદત. નેત્રી ટોન એની પિચ એ એટલી, એટલે અમે તો એને કરાવડાઈએ બી છે પિચ પર મસ્તી, પણ એની પિચ એ મિત્ર કઈ જ આખું આમ એવું. દેવકીની વિચિત્ર આદત. દેવકીની કોઈ એ બી આ પ્રતિકભાઈ જેવા જ છે, એટલે લાઈક બહુ સિન્સિયર અને કામથી કામ. પણ અમે વી હેડ લોંગ કન્વર્ઝેશન્સ અબાઉટ પેલું કેવું ને કે પેલું શું કહે, રાશિ ને કોઈના બિહેવિયર પેટર્ન ને બધું. પણ એવી કોઈ વિચિત્ર આદત એમનામાં બી છે નહીં. શી ઇઝ લવલી ટુ ટોક ટુ. યા, બહુ વાતો કરી છે અમે એકબાલના સેટ પર. મલ્હારની વિચિત્ર આદત એકચ્યુઅલી મલ્હાર અને યશને કારણે હું બ્લેક કોફી પર્સન થઈ ગયો. હું ભાગતો હતો બ્લેક કોફીથી. એ લોકોએ મને પીવડાઈને હવે આજ સવારે મેં વિડીયો મોકલ્યો બ્લેક કોફીનો ગ્રુપમાં. તો એ લોકો બહુ જ, અને મલ્હારની સૌથી ખરાબ આદત કે ઇફ યુ આર ઓન ડાયટ યુ આર ડેડ. કારણ કે એ તમને 15 ઓપ્શન આપશે. લંચ માટે અહીંયા જવું છે, ડિનર માટે અહીંયા જવું છે, કોફી. હમણાં અમારું પ્રમોશન ચાલુ થયું તો એને મને મેસેજ કર્યો કે મોકલું તને ઓપ્શન. મેં ના કોઈ આમાં ડાયટ, અને બધા અનહેલ્ધી. બધા મેં હેલ્ધી કીધું, એને છેલ્લે મને સ્વાતિ કહ્યું કે દાળ ઢોકળી ખાઈ લે સ્વાતિ જઈને. સો યા, એનું એ છે કે બહુ ખવડાવે છે. ઈશા કંસાર બહુ મારે છે સાહેબ. આ ડોમેસ્ટિક અબ્યુઝ કરે છે એના કો એક્ટર્સ જોડે. જો એ હસે તો તમે રડો એવું છે, કારણ કે એના હાથ ચાલે that is her irritating habit. યશ સોની. યશ કીધું ને, જોક્સ મારે, તમને વાગે એના જોક્સ, હસવું ના આવે. અને મિત્ર ગઢવી. મારી ઇરિટેટિંગ, આઈ ટોક ટુ મચ, એટલે આઈ માઇટ ઇરિટેટ પીપલ વિથ ધેટ. આઈ એમ અવેર ઓફ ઇટ. ઓકે, કઈ એવી વ્યવસ્થા છે જે તમે ફક્ત પુરુષો માટે અલાયદી રાખવા માંગો છો? પુરુષો પાસે બહુ જ પ્રિવિલેજીસ છે, સો વી ડુ નોટ નીડ. ઓકે, અને એક સવાલ જો તમારે યશ અને એશાને અત્યારે પૂછવો હોય તો એ કયો હોય? માય ગોડ નહીં યાર, અમારે બધું બહુ વાતો થાય છે એવું કંઈ. અહીંયા પૂછવા જેવું કશું નથી. એમ બી અમે આઈ થિંક, હું તમને બહુ સાચું કહું છું કે આ ફિલ્મની જર્ની, આઈ કોલ ધીસ અ 3 હીરો ફિલ્મ. એનીવે અગેન વિથ વૈશાલભાઈ અને ઈશા જોડે જેન્યુઅનલી બોય ગેંગ વાળું ઇક્વેશન છે. દેર આર નો પ્લેસીસ અપાર્ટ ફ્રોમ ધ વોશરૂમ વેર વી આર નોટ ટુગેધર. અમે લોકો ટેરેસ પર ઊભા હોઈએ, રાત્રે ગપ્પા મારતા હોઈએ, ગાડીમાં હોઈએ, અમે 3 સાથે જ છીએ, અને બહુ ધમાલ ટચવુડ બહુ મસ્તી બી કરીએ છીએ, બહુ મજાથી. અને આઈ થિંક એકબીજાની લાઈફ વિશે હવે બહુ બધું જાણીએ છીએ, એકબીજાને પણ બહુ જાણીએ. ચા ટેકર
Can we have a great round of applause for Nishit? Thank you. હું ઇન્ટરવ્યુઅર તરીકે કદાચ જો સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઉં કોઈને કંઈ પણ પૂછવા માટે તો એ મિત્ર છે. એનું વારંવાર અહીંયા આવવું એ પણ એક કારણભૂત છે. એ સરસ ફિલ્મો કરે છે, એટલી જ પ્રામાણિકતા અને એટલી નિખાલસતાથી પહેલા દિવસથી લઈને અત્યાર સુધી એ જવાબ આપ્યો છે. એણે ક્યારેય કશું હાઈડ કર્યું નથી, એ ક્યારેય તૈયારી કરીને આવતો નથી, અને એટલો બધો મજાનો એટલો પ્રામાણિક માણસ છે, મને બહુ ગમે છે. થેન્ક યુ સો મચ ફોર ઓલવેઝ બીંગ ધેર. તું ગમે જ છે, વાંધો નથી. યશ, ઓહો હો, ઘણા સમય થેન્ક્સ. અમે સાચા જવાબ આપી દઈશું. હેલ્પ મી ગાઈઝ. સો યશ, જો તમને રિયલ લાઈફમાં આ ફિલ્મની વાર્તાની જેમ પ્રભુ મળે તો કઈ 3 વિશ માંગશો? ઓહ, કઈ માંગવાનું છે નહીં યાર. Maybe I'll thank God. Thank you for whatever I have. આટલો બધો સંતુષ્ટ જીવ છે. 100%. નહોતું વિચાર્યું કે આવું અહીંયા જ રહીને આટલું માતૃભાષામાં જ, કારણ કે ત્યારે તો કંઈ નહોતું થતું એટલું બધું. કરેક્ટ. સો આઈ એમ ગુડ. આઈ સ્ટીલ રિમેમ્બર એ દિવસ જ્યારે મેં તને તોહાર નટરાણીમાં નિમેશભાઈના નાટકમાં જોયો હતો, અને યુ સો આઈ મીન લિટલ દેર અને બાળકની જેમ. દર વખતે નાટકની વાત મને બહુ યાદ આવે છે, કારણ કે હું જ્યારે તને જોઉં છું ને ત્યારે હું નટરાણીની પેલી એમ્ફી થિયેટરમાં બેસીને હું તને જોયા કરું છું. નિમેશભાઈ પણ યાદ આવે છે બહુ જ. એ વખતે નિસુ બાબા હતા તારી સાથે, અને હું સ્પેશિયલી એ નાટક જોવા આવ્યો હતો, અને મેં નિસુ બાબા, હું તને ઓળખતો નહોતો, નિસુ બાબાને ફોન કરીને કીધું કે આ છોકરો કંઈક અદ્ભુત છે, સરસ કામ કર્યું છે. સો જ્યારે તને જોઉં છું ત્યારે એ લાગણી તો આવે જ છે, અને તારી સફળતાને જોઈને ઓર ખુશ થઈ જવાય. થેન્ક યુ સો મચ. યશ સોની, વૈશલ શાહની જોડીને કોઈ પણ એક ફિલ્મી નામ આપો તો શું આપો? ઓહ, ફિલ્મની વાર્તાથી એટલું રિલેવન્ટ નથી, બટ ગુરુ આઈ થિંક. ઓકે ઓકે, બડે મિયા છોટે મિયા. એટલા તોફાનો બી કર્યા છે જોડે. પણ આઈ થિંક યુ બોથ હેવ ક્રેક્ડ સમ ફોર્મ્યુલા, સમ ટ્રિક કે જે બંને એકબીજાની સાથે રહીને સફળતા તરફ. ઇટ્સ ઓલ હિમ. હી હેઝ ક્રેક્ડ સમથિંગ. મારો કોઈ પાર્ટ નથી એમાં. ઓકે, ટેકન. અમિતાભ બચ્ચનજીના કયા રોલને તમે ભજવવા માંગો છો? ઓહો હો, પા. અદ્ભુત. ઓકે, જો આ લોકો અભિનેતા ના હોત તો આજે શું કરી રહ્યા હોત? મિત્ર ગઢવી. યાર આપણી વાત બી થઈ હતી ને, તો હમણાં જ આ કન્વર્સેશન અમે કર્યું, એકબીજાને જ પૂછ્યું. હા, મિત્ર શું કરતો હોત? કોઈક સ્પોર્ટ્સમાં આઈ થિંક એક્ટિવ હોત. ત્યારે એણે કંઈક બીજું કીધેલું, બટ સ્પોર્ટ્સ હોઈ શકતું. ઓકે, એશા કંસારા. તે બી કંઈક કીધેલું, ભૂલી ગયો યાર. ઇવેન્ટ મેનેજર. ઇવેન્ટ મેનેજમેન્ટ. She likes to manage everything. મલ્હાર ઠાકર. Business. રોનક. Architect. Of course. નેત્રી ત્રિવેદી. નેત્રી એક ભણતી હોત, કારણ કે બહુ ભણે છે. એટલે ખબર નહીં એનું. હું જ્યારથી એને ઓળખું છું ત્યારથી એ ભણે જ છે, અને હું બહુ નાનો હતો ત્યારે, હું તોખારના ટાઈમથી ઓળખું છું. ઓફકોર્સ. એટલે ત્યારે તો ખરેખર ભણતી હશે. ત્યાં તો સ્કૂલમાં. અરે ભાઈ, પછી છેલ્લો દિવસ સુધી હમણાં સુધી ભણતી હોત. બરાબર છે. પ્રોફેસર કેવું જ કંઈક શિક્ષણમાં જ ગઈ હોત. જાનકી બોડીવાલ. જાનકી કદાચ ડેન્ટિસ્ટ હોત, કારણ કે ડેન્ટિસ્ટનો કોર્સ એણે પૂરો નહોતો કર્યો. ઓકે. અને યશ સોની. યાર ના યાર, ના, એ તો બેકઅપ હતો, પણ હું કદી ગયો નથી. એટલે હું કદાચ સ્ટ્રગલ જ કરતો હતો યાર. આના સિવાય મને કંઈ સૂચતું નથી. હું બહુ લાંબો ટાઈમ લીધેલો. અમે લોકોએ અલગ એમ ચર્ચા કરેલી ત્યારે, અને મિત્રએ તો મને એવું કીધું હતું કે લા કંઈક તો મારી એક્શન જોઈને કે લા તું એક્ટર ના હોત તો કંઈ ના હોત, તું કંઈક ઇરિટેટ થયો હતો, અને મેં કીધું યશલા તું એક્ટર ના હોત ને તું શું કરત. ઓકે, ચાલો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી જાણમાં કોઈ ગોસિપ ક્વીન છે જેની પાસે બધી જ માહિતી હોય? ગોસિપ ક્વીન?
આઈ થિંક નેત્રી જોડે બધી માહિતી હશે. કોણ? તમે કોનું નામ લીધું? મેં કીધું ઇટ્સ નોટ કિંગ એમ. હા હા, આઈ એમ નેત્રી. આઈ થિંક નેત્રી ઓર આઈ ફીલ નેત્રી, એને ઓલમોસ્ટ બધી ખબર હોય છે. રિસન્ટ ગુજરાતી ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મ જે તમને લાગે છે કે અંડર રેટેડ રહી અને કોઈ એક ફિલ્મ જે ઓવર રેટેડ રહી? ગુડ ક્વેશ્ચન્સ. અંડર રેટેડ રહી એવી ફિલ્મ છેલ્લી, આઈ થિંક કમઠાણ અંડર રેટેડ રહી. યસ. અને ઓવર રેટેડ? ઓવર રેટેડ ખબર નહીં. ઓવરરેટેડ થઈ જાય ને તો સારું જ છે. હા, એ લોકો સારું જાય છે. અને જોવે ભલે ઓવરરેટ થતી. બિકોઝ આ વર્ષે ખાલી જમકુડી એકમાત્ર ચાલી છે અને આઈ ફીલ એ વેલ ડિઝર્વિંગ હતી. ઠીક છે. પ્રમાણે છેલ્લે જોયેલી ને મને ખૂબ થોડું ગમે દુઃખ જગતનું પણ છે. જગત આઈ ડોન્ટ નો વાય બટ એ એટલી બધી પહોંચી નહીં. આઈ થોટ કે વેલ મેડ ફિલ્મ હતી અને જે પ્રકારની વાર્તા હતી, જે પ્રકારનું, કદાચ એ ચાલી હોત તો એક નવો જનરા ખુલત, બટ સમહાઉ એ એટલી પહોંચી નહીં લોકો સુધી. મે બી કદાચ પ્રમોશન્સના બી હાથ હોઈ શકે, કંઈ પણ હોય, બટ આઈ ફીલ એ બી થોડીક અંડર રેટેડ રહી. છેલ્લે જોયેલી ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ અને ન ગમેલી ગુજરાતી ફિલ્મ? છેલ્લે જોયેલી ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, યાર મેં ખાસા ટાઈમથી ગુજરાતી ફિલ્મ નથી જોઈ. હમણાં કઈ આવી હતી? વેનીલા જોઈ? હા, વેનીલા. સરસ ફિલ્મ હતી. અને ન ગમેલી? ન ગમેલી યાર આવું જ છે યાર, ટ્રેલર ના મજા આવે તો હું પછી, એટલે ટ્રેલર બી એટલું બધું નહીં, પણ આમ જેમ કે વેનીલા આઈસ્ક્રીમના ટ્રેલરમાં બહુ જ મજા આવી હતી મને. સો એ મારે જોવી જ હતી ખાસ અને એ જોવાનું થયું. ઘણા તો પ્રમોશનનું બી હું ઈશા સાથે એગ્રી કરું છું કે એટલા બધા થતા નથી, એટલે ઘણા ટ્રેલર મારા સુધી કદાચ પહોંચ્યા પણ નથી અને એના લીધે ના જોઈ હોય એવું. હું ડેની ફિલ્મમાં જીગર જોઈ બહુ જ ડેની જીગર જોઈ હતી ને. સારું. ડેની જીગર ઇનફેક્ટ આઈ ડોન્ટ નો વાય, એટલે આઈ નો વાય, બટ આઈ ફીલ એ મારા માટે ફાઇનેસ્ટ એક્સપિરિયન્સ હતો એઝ એન એક્ટર. બિકોઝ ડેની વોઝ ધ ઓનલી ફિલ્મ, કારણ કે રાડો હોય કે જેટલી બી મેં કરેલી ફિલ્મ હોય જે અલગ અલગ શેડ્સ હોય, ઇવન ફોર દેટ મેટર જગત, પણ એ સિરિયસ ઝોન કે કોમેડી ઝોન કે રોમેન્ટિક ઝોન, આ બધું જ છે ને મેં થિયેટરમાં એક્સપ્લોર કરેલું છે. નિમેશ સર સાથે હું કામ કરતો હતો એટલે આ બધા ઝોન હતા, પણ ડેની જેવો ઝોન નિમેશ સરે પણ ક્યારે આઈ ડોન્ટ થિંક કે એક્સપ્લોર કર્યો હોય અને એમના થકી મેં પણ નથી કર્યો. સો ડેનીમાં જ્યારે મને ઓફર કરવામાં આવી ને ત્યારે મારો કેડી સરને પહેલો ક્વેશ્ચન એ હતો કે હું કઈ રીતે કરીશ આટલું બધું લાઉડ, હું કન્વિન્સ કઈ રીતે થઈશ એમ. એમણે મને કન્વિન્સ કર્યો અને કઈ રીતે એ બહુ સારું થયું કે મેં એ ફિલ્મ કરી, કારણ કે એના લીધે એક તો મને ભરોસો થયો કે ના હું એ જગ્યાએ જઈ શકું છું. મને મારામાં એ કોન્ફિડન્સ નહોતો જે કેડી સરના લીધે અને ડેની જીગરના લીધે આવ્યો. અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે ડેની જીગર અને જગત અમે એટ અ સ્ટ્રેચ શૂટ કરી. રાઈટ. તો ડેનીનું શૂટ અમારું 44 ડેઝ ચાલેલું. 44 ડેઝ ડેની જેવું પાત્ર ભજવીને, એટલે આટલું બધું લાઉડ, આટલું ઓવર એક્ઝાજરેટેડ કેરેક્ટર ભજવીને અમે લોકો રાત્રે 9 વાગ્યા જેવા અમદાવાદ પાછા આઉટસ્કર્ટમાં શૂટ કરીને 10-10:30 લુક ટેસ્ટ થયો જગતનો, જે લગભગ 1 વાગે પત્યો. 1:30 વાગે અમે ફર્સ્ટ હાફનું રીડિંગ કર્યું, ખાલી ફર્સ્ટ હાફ રીડ કરેલો, અને 1:30 થી 3:30 સુધી ફર્સ્ટ હાફનું રીડિંગ થયું ત્રણેય એક્ટર સાથે, હું પ્રશાંત સર અને હું ચેતન સર અને રિદ્ધિ. અને બીજા દિવસે સવારે 5:30ના કોલ ટાઈમમાં અમે જગત શૂટ કરી. તો એ એઝ એન એક્ટર મારા માટે ચેલેન્જિંગ, બટ એટ ધ સેમ ટાઈમ મારો ભરોસો બહુ વધી ગયો એના લીધે મારા પોતાના પર, કે કંઈક ઓલું અચીવ કરવાવાળી ફિલિંગ હોય ને કે યાર મજા આવી ગઈ, આવું થઈ શકે મારાથી, એ મને ગમ્યું. સો ધેટ્સ હાઉ ડેની જીગર વોઝ ગુડ ફોર મી. કાશ તમે લોકોએ અમને પૂછી લીધું હોત કે વોઝ ઇટ ગુડ ફોર અસ ઓર નોટ. નો વી બટ યા એઝ એન એક્સપેરિમેન્ટ અને એઝ એન એક્ટર તો એક નવા પ્રકારના કિરદારો ગમે જ આપણને. ચાલશે, સાચો નહીં. કેટલો સરસ છોકરો છે તું. સારું. આમ તો હજી એને લઈને ઘણા સવાલો છે, પણ એ આપણે ક્યારેક વ્યક્તિગત રીતે વુડ લવ ટુ ઇન્વાઇટ યુ ઓલ
ઇન માય પોડકાસ્ટ, અને ત્યારે કદાચ આપણે થોડી વધારે ઇન ડેપ્થ વાતો કરીએ. અત્યારે આગળ વધીએ. આ છેલ્લું આ છેલ્લું હવે નહીં કરવું તારે પોડકાસ્ટ. આવા બધા સવાલોથી મારે ભાગી જાઉં છે. ને પણ તું બહુ સરસ જવાબો આપે. અરે બહુ જ હવે તું ભાગે જીગર. મિત્ર ગઢવીની એક આદત જે એનું નામ છાપામાં છપાવી શકે એમ છે, અધર દેન હિઝ એક્ટિંગ. છાપે સારી ચડે રીતે બી ચડી શકું છું. હા એ બી છે. છાપે ચડાવે એવી આદત તો ખબર નહીં. હા યાર એ બહુ ઇરિટેટ થઈ જાય છે. બહુ જ ઇરિટેટ થઈ જાય છે નાની નાની વસ્તુએ. પણ એ છાપે થોડી ચડી દીધી. એટલે કદાચ એનું જે ઇરિટેશન છે અત્યારે તો શું છે કે એના નજીકના લોકો એટલે જેમ કે ઇરિટેટ થાય છે તો અમે કરીએ પણ છીએ, અમે એવા ભાઈબંધો છીએ. પણ કદાચ કોઈકથી વધારે ઇરિટેટ થઈ ગયો તો એટલો ઇરિટેટ થઈ શકે છે કે એના એક્સ્ટ્રીમ પગલાં હોઈ શકે. તો મે બી એને છાપે ચડાઈ શકે. આપણે હવે એવા સવાલો બિલકુલ નહીં પૂછીએ. હા કોઈ ફિલ્મ સંપૂર્ણ રેડી થઈ જાય પછી કઈ વસ્તુનો સૌથી વધુ કંટાળો આવે? ડબિંગ, પ્રમોશન, પ્રીમિયર? એટલે એઝ એન એક્ટર શૂટ સિવાય તો બાકી કશામાં એટલી મજા ના જ આવે. સાચી વાત છે. કઈ વાંધો નહીં તારે. બટ એટલે શૂટમાં સૌથી વધારે મજા આવે. અન્ડરસ્ટુડ. ચાલો ટેકન. પોલીસ ઇન્સ્પેક્ટરના 2 રોલ્સ કર્યા છે, તેમાં સૌથી વધારે કયો રોલ કરવામાં ખૂબ મજા પડી? ડેની જીગર કે જગત પંડ્યા? જગત પંડ્યા. બંને યાર, બંને બહુ જ સારા હતા મારા માટે. મેં જેમ ડેનીની વાત કરી અને જગતમાં બી જેમ કે સટલ કેરેક્ટર્સ મેં હજી સુધી કર્યા હોય, બટ કારણ કે એક મિસ્ટ્રી ફિલ્મ હતી, એક સસ્પેન્સ ફિલ્મ હતી, સો એમાં છે ને મને એટલે મારા માટે થોડો સરપ્રાઇઝિંગ એલિમેન્ટ હતો, એક શીખ હતી મારા માટે કે એક સીનમાં મને યાદ છે કે હું કંઈક એક્સપ્રેસ કરવા માટે મારે આઈબોલ ખાલી અહીંથી અહીંયા લુક શિફ્ટ કરવી હતી. ખાલી મારા આઈબોલ હલતા હતા, બીજું કશું ફેશિયલ એક્સપ્રેશન કશા જ નહોતા બદલાતા. અને હર્ષિલ જે ડિરેક્ટર હતા અમારા મને ના પાડ્યા કરે કે ના નહીં આ નહીં. હવે હું એ થોટથી એટલો બધો કન્વિન્સ હતો કે કદાચ એ થઈ જતું હતું ઓન શૂટ. તો 2-3 ટેક થયા અને પછી એણે મને બોલાવ્યો. મને કે તું આ જો, હવે કે અહીંયા આવું મ્યુઝિક ઇમેજિન કર. હવે કે જ્યારે મેં એવું કર્યું ત્યારે મને ખબર પડી કે મારો ખાલી લુક એક ક્લ્યુ આપી દે છે. સો કારણ કે મિસ્ટ્રી ફિલ્મ હતી એટલે એટલા માટે એને એટલું બધું આમ બાંધીને રાખવું પડતું હતું એ કેરેક્ટરને. તેમ છતાં કારણ કે આટલું સટલ છે, આટલું આપણી આસપાસનું વ્યક્તિ છે, તેમ છતાં એ દરેક ઇન્ફોર્મેશન મારે પહોંચાડવાની હતી કે જે મારે પહોંચાડવી છે. તો એ મારા માટે બહુ જ સારો અને આમાં લર્નિંગ એક્સપિરિયન્સ હતો. આઈ હેવ હર્ડ મેની ગુડ વર્ડ્સ ફોર ધ ફિલ્મ. મારે બાકી છે જોવાની, પણ સારી ફિલ્મો સાથે આવું જ થાય છે, બધાને બાકી રહી જાય જોવાની. અમે શું થાય છે કે કેટલીક ફિલ્મો ડેની જીગર જેવી ફિલ્મોના ખૂબ પ્રમોશન્સ થાય, જગતના ઓછા થાય, એટલે અમને એમ થાય કે પ્રોબ્લેમ એ બી છે કે આપણી ઇન્ડસ્ટ્રી પણ પ્રમોશનથી ફિલ્મને જજ કરે. પ્રોબ્લેમ એ પણ છે. વાત સાચી છે. લોકો જજ કરે ને ત્યારે કદાચ વાંધો ના આવે. કદાચ લોકોમાં જગતની એ ઇમ્પ્રેશન હોત ને તો અમને એટલો પ્રોબ્લેમ નહોતો, પણ આજે ઇન્ડસ્ટ્રીએ પણ જગત નથી જોઈ. એટલે પ્રોબ્લેમ છે ને ત્યાં બી થાય કે જેન્યુઇનલી પ્રમોશનથી ઇન્ડસ્ટ્રી પણ જજ કરે છે. હજી આપણે એ સ્ટેજ ઉપર છીએ. વાહ, હવે તો તારું પોડકાસ્ટમાં આવવું જ પડશે, તારે નહીં ચાલે. કારણ કે આ એવો કન્વર્સેશન છે જે કદાચ ઇન ડેપ્થ થોડી વધારે અંદર જઈને કરવાની, ડિટેલમાં કરવાની બહુ મજા પડે. હવે તમે ડેની જોઈ અને ના ગમે તો જગત જોઈ લે. હું જગત જોઈશ જ, અને મારે જોવી છે. સમહાઉ આઈ મિસ્ડ ઇટ. વન ઓફ ધ ફાઇનેસ્ટ મેડ ફિલ્મ ઓફ ધ યર. કરેક્ટ. ના અમે ડેફિનેટલી યુ જોવા ઓલ લવ્ડ ઇટ યાર. આઈ મીન કેટલી ગમી હતી. થેન્ક યુ યાર. એબ્સોલ્યુટલી. ઓકે, શું વધારે અઘરું છે યશ, પ્રીમિયરમાં ખરાબ ફિલ્મના સારા રિવ્યૂ આપવા કે પછી પોતાની ફિલ્મ ખૂબ સરસ હોય તો પણ મૂવી પ્રીમિયર પછી કોઈના ક્રિટિસિઝમને સાંભળવું? બંને અઘરા નથી. બંને અઘરા નથી. હા, એટલે ત્યાં તમારું કંઈ કામ નથી. યુ આર જસ્ટ ધેર, રાઈટ? શૂટ ઉપર હો તો તમારું કંઈક કામ છે. પ્રીમિયરમાં તમે વખાણ કરો ન કરો, ક્રિટિસિઝમ સાંભળો ન સાંભળો, શું ફરક પડે છે? ઇટ્સ આઉટ ધેર. કંઈ બદલાવાનું નથી. તમારો ઓપિનિયન ડઝન્ટ મેટર. વાહ. જો આજનો યશ એ છેલ્લો દિવસ વાળા નિખિલને મળે તો કઈ 3 ભૂલ ન કરવાની સલાહ આપે? ઓહ, બહુ જ બધી.
આઈ ફીલ દરેક ફિલ્મમાં એવું થાય છે યાર. દરેક ફિલ્મ કોઈક ને કોઈક રીતે અપગ્રેડ કરે છે અને આઈ એમ હેપી અબાઉટ ઇટ. કારણ કે છેલ્લો દિવસમાં તો હું ખાલી એક્ટરને નહીં, હું માણસ તરીકેના યશને પણ બહુ બધી સલાહ આપત. બહુ બધી છે, લાંબુ લિસ્ટ છે યાર, બહુ લાંબુ લિસ્ટ છે. પર્સનલ પોડકાસ્ટ. હા, એના માટે પોડકાસ્ટ જોઈશ. વાહ વાહ, ક્યા બાત હે. ચાલો, તો છેલ્લો સવાલ આ છે જે મેં આ બંનેને પણ પૂછ્યો છે, તમને પણ પૂછું છું. ફક્ત પુરુષો માટે કઈ એક ખાસ વ્યવસ્થા ગોઠવવી છે હા, અથવા ગોઠવવી છે? હું અગ્રી કરું છું મિત્રના જવાબ સાથે. બહુ બધા ઓલરેડી પ્રિવિલેજ ભોગવી રહ્યા છે. જેમ તમે વોશરૂમની પણ વાત કરી, એ દરેક જગ્યાએ અમારા પ્રિવિલેજ છે. સો વી આર હેપી. On that note, can we have a huge round of applause for Yash Soni? થેન્ક યુ સો મચ. બહુ જ મજા પડી. થેન્ક યુ નિશા. થેન્ક યુ. તું વારંવાર આવ. ચોક્કસ. તારા પ્રોડ્યુસર્સને પણ કહે કે તને લઈ આવે અહીંયા. અરે. પ્રમોશન વાળા ધર્મેન્દ્ર ભાઈઓ અને બીજા જે પણ ભાઈઓ હોય એ પણ ધ્યાન રાખે કે યશ, મિત્ર, એશા અમારે ત્યાં આવતા રહે એમની જ્યારે ફિલ્મો આવે ત્યારે. ખૂબ મજા પડે છે તમને લોકોને જોઈને. Thank યુ you. ગાઈઝ આર supremely talented and we wish you all the luck for this particular movie and for other movies as well. Thank you for Thank you so joining us. much. શુદ્ધ દેશી સંવાદમાં અત્યારે બસ આટલું જ. બાય ધ વે, જો યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા હો તો અમે બેઝિકલી ગુજરાતી ભાષાને સમર્પિત એક એપ્લિકેશન છીએ, ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન અવેલેબલ છે. ડાઉનલોડ કરી લેજો. ફિલ્મોની વાતો, સાહિત્યની વાર્તાઓ, કવિતાઓ અને બધું ઘણું બધું ગુજરાતી ભાષાનું દરેક કન્ટેન્ટ તમને ઓડિયોમાં સાંભળવા મળશે. ત્યાંથી વિડીયો તરફ પણ જઈ શકશો તમે. સો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અમને થોડું વધારે બળ મળશે. શુદ્ધ દેશી સંવાદમાં કોઈક નવા ફિલ્મના નવા કલાકારો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી અત્યારે રજા લઈએ. આવજો. Thank you. very much.